ઉપસ્થિત સર્વે કવિશ્રીઓને અમે સમગ્ર માતૃ મંદિર શાળા પરિવાર તેમજ લોકપ્રિય ન્યૂઝ ચેનલ અને લોકપ્રિય ન્યૂઝપેપર વતી અમે મંચસ્થ થવા નિમંત્રણ આપીએ છીએ. અત્રે આજના નિમંત્રણને માન આપી અને ઉપસ્થિત એવા હૃદયસ્થ કવિશ્રીઓ પરમાદરણીય વંદનીય શ્રી કવિશ્રી સુમંત ઉપાધ્યાય અત્રે આપણી સાથે ઉપસ્થિત છે, મંચસ્થ છે. તેમની બાજુમાં કવિશ્રી આદરણીય શ્રી જગદીશભાઈ ત્રિવેદી. આપણે તાલીઓના ગડગડાટથી એમની ઉપસ્થિતિને આપણે બિરદાવશું. એ જ રીતે વડીલ પરંતુ તરવરિયા યુવાન એવા કવિ શ્રી ધીરુભાઈ દક્ષિણી, સાથે શ્રી ઠુમ્મર સાહેબ શિક્ષણના ક્ષેત્રની અંદર રહી અને પોતાની કલમની કલાને અભિવ્યક્ત શબ્દોને કરતા એવા શ્રી ઠુમ્મર સાહેબ. એ જ રીતે કવિશ્રી જેમને કાવ્યની શૈલીઓને આપણે રસાસ્વાદ અવારનવાર માણતા હોઈએ છીએ. આજે પણ એમના આચમનને આપણે માત્ર આચમન નહીં પણ તો ખોબા સ્વરૂપે આપણે સ્વીકાર કરવા માટે થઈને તત્પર એવા શ્રી વ્રજલાલ વરસાણી. માત્ર ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓનું જ ઘડતર નહીં, તે પોતાની અર્થ ઉપાર્જનની કારકિર્દીને તો સુંદર બનાવે જ છે, પરંતુ સાહિત્યની પણ ઉપાસના કરી જાણે છે એવું અમે ગૌરવપૂર્વક કહી શકીએ. એવો અમારો તરવરિયો ક્રિકેટના ક્ષેત્રમાં કહીએ તો સચિન, પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં કહીએ તો અમારો સાગર થાનકી, માતૃ મંદિરનો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી. એ જ રીતે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને તો કવિ બનાવવાની, એનું કવિત્વને પ્રદર્શિત કરવાની તો તક આપે જ છે, પરંતુ એના કર્મચારીઓ પણ આ કલાને સહજતાથી અને પ્રસન્નતાથી અભિવ્યક્ત કરે છે. અને એવા જ અમારા હૃદયસ્થ શ્રી ભગીરથભાઈ જોશી, તેઓ પણ મંચસ્થ થવા તેમને નિમંત્રણ આપીએ છીએ. જેઓની અવારનવાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર, ઇંગ્લિશની અંદર, એ ઉપરાંત ફેસબુક, વોટ્સએપની ઉપર પણ એમની કવિતાઓને આપણે માણતા હોઈએ છીએ. અમારા જ ટ્રસ્ટ પરિવારના એવા જ એક સાહિત્યના ઉપાસક શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ, તેમને પણ અમે મંચસ્થ થવા નિમંત્રણ પાઠવીએ છીએ. તદુપરાંત માત્ર ને માત્ર ઘણા વર્ષોથી આ કલાની ઉપાસના કરનાર ઉપાસક મિત્રો ની કલાના સાનિધ્યની અંદર આવતીકાલના આ સાહિત્યના ઉપાસકોને પણ તક મળે એવો એક સુમંગલ વિચાર અમારા શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ગીરાબેન દવેને આવેલો, અને જેના પરિણામ સ્વરૂપે જ આજે અહીંયા ઉંમર નહીં પરંતુ પોતાની અંદર રહેલી અભિવ્યક્તિની ધગધગતી તમન્નાને એક મેદાન મળે. અને એ માટે થઈને અમારી જ શાળાના એવા વિદ્યાર્થી મિત્રો કે જે પ્રવર્તમાન સમયની અંદર શિક્ષણ તો મેળવે જ છે, સાથે સાહિત્યની પણ ઉપાસના કરે છે, જેમનો અમે અત્રેથી નામ ઉલ્લેખ કરીએ છીએ અને આપણે તાલીઓના ગડગડાટથી તેમને બિરદાવશું. કૃપાલી ત્રિવેદી, ધોરણ 12 ની વિદ્યાર્થીની, અત્રે સુંદર કવિતાઓના ક્ષેત્રની અંદર પ્રદાપણ કરી રહી છે. મંગલ કામનાઓ, એમની કવિતાઓનો રસાસ્વાદ પણ આપણે માણશું. એ જ રીતે અમારો ધોરણ 10 નો કદાચ ઉંમરની દ્રષ્ટિએ નાનો, પરંતુ આ ક્ષેત્રની અંદર બહુ મોટી તમન્નાઓ લઈને પરિભ્રમણ કરનારો એવો તીર્થ સોની, 10મા ધોરણનો વિદ્યાર્થી તીર્થ સોની. અને એ જ રીતે 11મા ધોરણની વિદ્યાર્થીની રુષાલી અડવાણી. માત્ર ને માત્ર વર્ગખંડની અંદર કાવ્યોનું અધ્યયન થાય એ નહીં, પરંતુ વાસ્તવની અંદર એની ઉપાસના કરનારા મિત્રો હોય અને એ અંદરથી જે કવિતાઓ સ્ફુરણ થતી હોય એને અભિવ્યક્ત કરે, એને માણે, એવો એક મંગલ વિચાર સાથે આજની આ મેઘધનુષી કાવ્ય ગોષ્ઠી અત્રે
માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર શ્રી લોક ફરિયાદ ન્યૂઝ ચેનલના સહયોગથી આપણે સુંદર રીતે આગળ વધારીએ એ પૂર્વે અમે હૃદયપૂર્વક અમારા આ પ્રેસના તંત્રીશ્રી, માલિકશ્રી અને જેમનો અમને ઉલ્લેખ કરતા ગૌરવની લાગણી અનુભવીએ કે કદાચ આ ન્યૂઝ ચેનલ અમારી છે એવું પણ અમે ગૌરવથી કહી શકીએ, કારણ કે એમના સુપુત્ર એ પણ માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો એવા શ્રી રમેશભાઈ દકાણ સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. અમારા પ્રવાસી તંત્રી અને હર હંમેશ પોતાની કલમ દ્વારા ઘણા લોકો સુધી સંવેદનાઓને ઝંખૃત કરવાના પ્રયત્નશીલ હોય એવા શ્રી પ્રવાસી તંત્રી નરેન પ્રિયદર્શી, તેઓ પણ ઉપસ્થિત છે. સાથે સમગ્ર બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થી હોય કે સંભવિત શક્યતાઓ વાળા વ્યક્તિત્વ હોય, એને હર હંમેશ પ્રોત્સાહિત કરતા હોય, હર હંમેશ તેમને ઉજાગર કરવા માટે થઈને કટિબદ્ધ રહેતા હોય અને સાદ કરજો સામેથી સાદ આવશે, કદાચ ચોમાસું નહીં હોય તો વરસાદ આવશે, એવું એક વ્યક્તિત્વ જેમનો નામોલ્લેખ કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી એવા પરમ આદરણીય, હૃદયસ્થ અને છતાંય યુવા મિત્ર કહી શકાય એવા શ્રી જનાર્દનભાઈ આચાર્ય. આપણે તાલીના ગડગડાટથી તેઓને પણ. એ જ રીતે અત્રે મહદ અંશે મંચસ્થ કવિશ્રીઓના સંપર્કની અંદર રહેલ અને મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ એવા પરમ આદરણીય વંદનીય શ્રી ટી.એમ. રાવલ સાહેબ, તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. સમગ્ર શાળા પરિવાર વતી અમે તેમનું સ્વાગત કરીએ છીએ. સાથે સમગ્ર લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ, સર્વે માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો શાળા પરિવાર અને ખાસ જેઓના પરિણામ સ્વરૂપે આજે આ એક મંગલ અવસર નિર્માણ પામ્યો છે એવા અમારા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓનો પણ અત્રે ઉલ્લેખ કરતા અમે આનંદની લાગણી અનુભવી છે. સમગ્ર કાર્યક્રમ ને આગળ ધપાવીએ અને આને વાલે કલ કે સિતારાઓને કંઈક મોકળું મેદાન મળે એવી એક નાની એવી પરંતુ મંગલ કામના સાથે હું અત્રે નિમંત્રણ આપું શ્રી નરેન પ્રિયદર્શીજી કે જેઓ અત્રે આજના આ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. એ પૂર્વે આજના મહાનુભાવોના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને આપણી અંદર રહેલા અજ્ઞાનને હર હંમેશને માટે દૂર ધકેલવાની એક કામનાને વ્યક્ત કરીએ. તો આદરણીય શ્રી રમેશભાઈ દકાણ સાહેબ, સાથે ગીરાબેન દવે, નરેનભાઈ પ્રિયદર્શની, જનાર્દનભાઈ આચાર્ય અને શ્રી ટી.એમ. રાવલ સાહેબ. મંચસ્થ મહાનુભાવોને એટલા માટે થોડો પરિશ્રમ નથી આપતો કે એમની કલમ દ્વારા તો એમની જ્યોત હર હંમેશથી જલતી જ રાખે છે અને દીપ પ્રાગટ્ય આપણા માટે થઈને એવો હર હંમેશ કરતા રહે કે જેના પરિણામ સ્વરૂપે આવનારા દિવસોની અંદર પણ આપણે આપણી તાલીઓ માટે હાથ ભલે અહીંયા થોડા હોય પરંતુ એ ઘણા હૃદયોને વિકૃત કરી જાય એવી તાલીઓના ગણગણાટ તો આપણે પ્રસ્તુત કરી. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર સર્વે અતિથિશ્રીઓનો. તો અત્રે હું નિમંત્રણ આપીશ શ્રી નરેન પ્રિયદર્શી. લોક ફરિયાદ ન્યૂઝ માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે જે આપણે કવિ સંમેલન માણવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા લોક ફરિયાદ સાપ્તાહિક અને લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ ના તમામ પરિવાર તરફથી અમારા ટેકનિકલ સ્ટાફ, અમારા પત્રકાર મિત્રો, અમારા સર્વના આદરણીય
તંત્રી શ્રી રમેશ તકાણ સાહેબ તેમજ આ સ્કૂલના તમામ સ્ટાફ, ટ્રસ્ટીગણ શ્રી સર્વને મારા નમસ્કાર. આપ જાણો છો એ રીતે આજે આપણે કવિ સંમેલન માણવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ જે આપણા રાજકોટ શહેરમાં જે સમાચાર અને અવનવી જે જાણવા જેવી માહિતીઓ આપણા શહેરને સાથે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં તે ચેનલના રૂપમાં અત્યારે પ્રદર્શિત થઈ રહી છે. આ લોક ફરિયાદ સાપ્તાહિકની શરૂઆત અમારા આદરણીય તંત્રી શ્રી રમેશ તકાણ સાહેબ એમણે 1/7/2010 આ લોક ફરિયાદ સાપ્તાહિકના નામનું એક સાપ્તાહિકની શરૂઆત કરી. તેમનો આ પત્રકાર જગતમાં ખૂબ જ બહોળો અનુભવ, એમની આગવી સૂઝબૂઝ અને એમની દીર્ઘદ્રષ્ટિ, એમનો અનુભવ, આ બધું જ એક મિલન થયું. અને ઘણા બીજા પણ પત્રકાર મિત્રો છે કે જેમના મિલનથી અમારા તંત્રીશ્રીને એક નવો જ વિચાર થયો કે આપણે આ રાજકોટ શહેરની સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સુધી આપણે એક ચેનલના માધ્યમથી આપણે જે આપણું લોક ફરિયાદ ટાઇટલ છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થાય અને ખરા અર્થમાં આપણે લોકોના પ્રશ્નો અને લોકોની સુખ સુવિધાઓ પ્રત્યે આપણે એમાં સામેલ થઈએ, એમના અવાજને બુલંદ કરીએ અને સરકાર અને જે તે વિભાગ સુધી આપણે અવાજને પહોંચવાનું માધ્યમ બનીએ. આવા ઉત્તમ વિચાર સાથે એમણે એક સાપ્તાહિક તો અવિરતપણે નિયમિતતા સાથે ચાલુ રાખ્યું છે. પણ 1/7/2013 ના રોજ અમારા તંત્રીશ્રીએ એક નવો જ વિચાર સર્વની સામે રજૂ કરી અને દરરોજ માટે અડધા કલાકની ન્યૂઝ ચેનલ એમણે ખુલ્લી મૂકી. રાજકોટ શહેરમાં એમની સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકા મથકો ઉપર જે કેબલ નેટવર્કો કામ કરી રહ્યા છે, એ કેબલ નેટવર્કો દ્વારા અમે અહીંથી અમારી ચેનલ દ્વારા અડધી કલાકની ન્યૂઝની સીડી બનાવી અને સીડી અમે ત્યાં પહોંચાડીએ અને જે તે કેબલ વાળા એ સીડી પ્રસાર કરે અને લોકોને એનો લાભ મળતો. આ અડધી કલાકની ન્યૂઝની સીડી પછી અમારા તંત્રીશ્રી વધારે એક જોમમાં આવ્યા. એમને પત્રકાર મિત્રો તરફથી, તમામ તરફથી સારો સહકાર અને આવકાર મળવા માંડ્યો અને બધેની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને 26 જાન્યુઆરી 2014 ના રોજ આપણો આ લોક ફરિયાદ સાપ્તાહિક એ 24 કલાકની ન્યૂઝ ચેનલમાં પરિવર્તિત કરી. આજે આગામી 26મી જાન્યુઆરી એટલે 4 દિવસ બાદ આપણી આ લોક ફરિયાદ ન્યૂઝ ચેનલનો એક સ્થાપના દિવસ, જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે લોક ફરિયાદ ન્યૂઝ સાપ્તાહિક અને લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ વતી હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર સાથે અમારા સ્ટાફને સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે મહત્વનો જે કાર્યક્રમ નિર્માણ થયો છે એમાં આપણે આભાર માનશું જે આ સ્કૂલ એના સંયુક્ત ઉપક્રમે જે આ જે કાર્યક્રમ થયો છે, વધારે સમય ન લેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આપણા શહેરના ઘરેણા સમાન આપણા કવિઓ, એમને આપણે માણવાના છીએ. તો વધારે સમય વચ્ચે નહીં લેતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. खूब खूब आभार. એવું કહેવાય કે જો आवाज दिल से निकलती है वो रूह तक पहुंचती है. હૃદયના ઊંડાણમાંથી આવેલો અવાજ જ લોકોના આત્માને જાગૃત
કરતો હોય છે. અને આજે આવા જ કંઈક અવાજની ધરોહર ધરાવનારા એવા દિગ્ગજ એમના ક્ષેત્રની અંદર એમના કલમના કસબીઓને આપણે માનવાના છે. એ પૂર્વે આપણી પરંપરા મુજબ સમગ્ર શાળા પરિવાર વતી હું આદરણીય ગીરાબેનને વિનંતી કરીશ કે તેઓ સર્વે ઉપસ્થિતનો શબ્દો દ્વારા સ્વાગત કરશે. શાળા પરિવાર વતી શ્રી ગીરાબેન પ્રિન્સિપાલ. Thank you, Varish sir. Good morning, everybody. લોક ફરિયાદ મીડિયા ગ્રુપ અને માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કવિ સંમેલનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કોલેજ જીવન દરમિયાન મનુભાઈ પંચોળી દર્શકને સાંભળવાનો અવસર મળેલો અને ત્યારે એમણે કહ્યું હતું એ વાત આટલા વર્ષો પછી પણ યાદ છે કે માણસ હોવું એટલે સમસંવેદનશીલ હોવું. એમનો બહુ જ ગમતો શબ્દ હતો, પ્રિય શબ્દ. અને આજે જ્યારે આટલા બધા આપણે સમસંવેદનશીલ લોકો ઉપસ્થિત છીએ એટલે જે એક નવી ઉર્જાનું જે પ્રાગટ્ય અહીંયા થશે એની આડે વધારે આવવા નથી માંગતી. ફરીથી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને આપ સૌ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે થઈને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જે રીતે પણ મદદરૂપ થયા છે એ માટે એડવાન્સમાં આભાર. થેન્ક યુ. આજના મંગલ અવસરને વાસ્તવની અંદર હવે સંભાવના બને એ અર્થે આપણે પ્રયાણ કરીએ અને અત્રે અમે નમ્ર વિનંતી કરીએ કવિ શ્રી સુમંત ઉપાધ્યાય જેઓનો પરિચય આપણે આપતા ગૌરવની લાગણી અનુભવીએ કે વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ, એમાં એક નામ ઉપર એક ગુજરાતીમાં દોહો લખવો. એ દોહરો લખવો એટલે આમ તો ચારણી સાહિત્યના ક્ષેત્રનું આ કાર્ય કહેવાય. એવું કાર્ય જેમને કરેલું છે અને જેમાં સહસ જેઓએ જવાબદારીને બખૂબી નિભાવેલી છે એવા કવિ સુમંત ઉપાધ્યાય. થાંગો માંડણ ઠીક છે કદીના આંગણકાર નર પટાદર નીપજે પડછોડો પાંચાર. આવા કાઠિયાવાડી કલેજુ અને ઝાલાવાડી જાજરમાને ધરાવનારા વ્યક્તિ શ્રી સુમંત ઉપાધ્યાય. શિક્ષણ અને સરસ્વતીનું મંદિર અને સંબોધન તો પ્રસ્થાને કહી શકાય, બધાય વંદનીય છે એવી હું મનથી ઈચ્છા રાખું છું. કારણ કે એક સમય આ વસ્તુતાનું કહેવાનું શું કે આ જ એક સમય હતો અને આ બધી પ્રેરણાઓ થયેલી છે. આવી રીતે સ્કૂલમાં બેઠેલા એક પ્રોગ્રામ અત્યારે કાવ્ય રજૂ કરવાની પહેલા જરા વાત કરવી જરૂરી છે. એ ચોટીલા એક પ્રોગ્રામ આવી રીતે અમારે સમૂહ અને એક કવિનો પ્રોગ્રામ હતો. પહેલા ડાયરાઓ એવું નહોતું કવિઓનું. ત્યારે કવિ આવી સંબોધન કરીને એ પોતે દુહરો બોલ્યા એટલે હમણાં મારેથી વાહ વાહ એમ બોલાઈ ગયું. કારણ કે તાલી ઉપાડી એમ પણ થોડું જે ચોટીલાનું માણસ એને હિસાબે પડકારો કર્યો ભાઈ ભાઈ. કારણ કે કાવ્ય એવું છે કે તો હૃદયથી જેમ કીધું હરેશભાઈએ એવી રીતે થઈ જાય. એમાં એવી એક કડી હતી કે માતંગ બગિયું ને મોટરું કાંઈક હોય કે કાળ પણ અંતકાળનું પ્રયાણ પગપાળા જાવું શંકરા. એવું લીમડીના કવિ થઈ ગયા. એની આ જાતનું સંબોધન અને એ બાબતો દોહો બોલ્યા એટલે કીધેલું અમને ક્લાસમાં કામ હાથ આમ કરવું, તાલવી ન પાડવી. પણ એ પાછળ બેઠેલા આખું ધોરણ અને મેં તરત આમ કીધું ભાઈ ભાઈ આમ બોલાઈ ગયું. અને અમારે એક રઘુ મહેતા કરીને હતા સ્ટેન્ડઅપ તો થઈ જવાનું પણ ચડી ત્યારે પહેરવાની પેન્ટની નહીં એટલે છેલ્લે પાછું બધા એક રૂમમાં બધા રાખી દીધા અહીંયા ઊભું રહેવાનું અને ચડી પહેરેલી હોય શરમજનક બધું બની જાય આવું રીતે. અને એ તરત જ અંદરથી વિરાજ હતા એને કીધું કે સાહેબ એને ઉભા ના રાખો એને બોલાવો તમને આ બોલ્યા એમાં તમને કાંઈ ખ્યાલ આવ્યો આમાં? તો કે કેમ પૂછો છો? તમારા ટકા બેઠા સ્ટાફમાં કોઈ ખબર પડી ગઈ કે શું કરવા એને ભાઈ ભાઈ કીધું એ આપ જાણો છો કાંઈ? કે ના આ તો કવિત્વ છે ભાઈ, આમાં તો આ વિદ્યાર્થીઓ આ બધાથી સંપન્ન હોય, આમાં કાંઈ એવું નથી, આની કોઈ મોનોપોલી નથી. જેમ કરણે કીધું છે ને કે મદાયત્તમ કુલે જન્મ હે મદાયત્તમ પૌરસમ, એમાં આ એવી જ વસ્તુ છે. આ વિદ્યા એવી છે એટલે તરત મને કીધું, મને કે તમને ક્યાંય ખબર પડી? મેં કીધું સાહેબ આ તો મને કે કયો શું પ્રસંગ છે? મેં કીધું એ તો પ્રસંગ તો બરોબર, આ વાત બરોબર પણ આ પ્રસંગની પણ મને ખબર છે એટલે મેં વાહ ભાઈ કીધું.
હેડમાસ્ટર કે તમે એમ નથી કહેતા પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો તો કે કેમ તમે કે એવું કહ્યું તો નો ચાલે પછી આગળ આ પ્રોગ્રામ ચલાવવાનું મને કીધું કે આ એક પ્રસંગ છે એ જ્યારે ત્રીજી કડી હતી એ નો ફાવી અને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં એ કરીને એડમિટ કરી દીધા ચોથી કડીનો વેર થવો જોઈએ શબ્દ રચના હોય એટલે એને એડમિટ કર્યા એ દરમિયાનમાં બધા કવિઓ સ્નેહ રશ્મિ એ સમયના જે બધા આવ્યા પણ કવિને કાંઈ નો બરોબર અનુકૂળ પડ્યું કોઈ ખબર નથી કે શું કરવા કવિના તકલીફ થઈ ગઈ માનસી ઈદેનો મેઘાણીભાઈ આવ્યા બોટાદથી મેઘાણીભાઈ બેઠા કરવા કવિ વારી ઘડી એમ બોલા કરે માર્ટન બગીયું ને મોટરડું કાંઈ કે હોય કેકાણ અંતકાળનું પ્રયાણ ત્રણ જ કરી બોલે ચોથી કરી બોલી ન શકે એટલે એને મેઘાણીભાઈ તરત જ શબ્દ કીધો કે પગપાળા જાઉં શંકરા અને એ શબ્દો ફિટ થઈ ગયા આજે એડમિટમાંથી હોસ્પિટલમાંથી છૂટા કરી દીધા આવું આ કાર્યનું ક્ષેત્ર છે આપણે આજ આ બધા સંબોધનો પણ આવી ગયા અને વસંત ઋતુથી શરૂઆત કરીએ કે વસંત પંચમી આવે છે વસંત પંચમી આવે છે એમ વસંત પંચમી માટે વસંત પંચમીનું હું એક કાવ્ય આપને કહું કે તારા જીવનના રંગમાં વસંતને વગોવો કાં આપણે જે ઊંચાઈ થવા માટે ત્યાં એમ થઈ જાય ચોમાસું ભલે ને ગમે એવું જાય પણ વસંત તો આવે ને એવી જ હોય એમ ભલે શાકભાજીના ભાવ ગમે થઈ જાય પ્રત્યેક જીવમાં વસંત રંગ છાટણા પ્રત્યેક જીવ રંગમાં વસંત રંગ છાટણા પાન ખર વળાવતા વાત વસંતી વાયરા સંતો વસંત વાતમાં મૃત્યુ ભય ભૂલાવતા કે મૃત્યુનો ભય ભૂલાવી દે છે આપણે કે જીર્ણાની કે આ જે કપડા બદલવાના છે એમ જ આ મૃત્યુ છે પણ આપણે એમ નથી સમજી શકતા પતંગ કેણ મોકલા ઋતુરાજને પધારવા આપણે એને કેણ મોકલા છે પતંગથી કે ભાઈ આવ આવ એમ કેણ મોકલા છે ગંડાજી આપણે પણ સગાવાલા એવા હોય છે કે જાનમાં લગ્નમાં જવાનું ધાર્યું કંકોત્રી લેતા જાય કે ભાઈ અમથા નથી બોલે આને હિસાબે આવ્યા અમથા નથી બોલે આમ તમે એકદમ એડ્રેસ દઈ ગયો મોબાઈલ નંબર દઈ ગયો કે કોકીલ કંઠ સાંભળતા વસંતને વધાવતા પછી શરૂઆત થાય ત્યાં તો બધું શરૂ થવા માંડે ડાળ ડાળ એવી સીમમાં રંગ રંગ રાગમાં જોજો સમસ્ત પ્રાણમાં વસંતના વધામણ ગુલમોહર ગાલ ગાલીચા ચોમેર ચંપા ચાકડા ડોલરજી માળ ગૂંથતા હાર વસંત લઈને હાથમાં સેવંતી સાત સાતમાં ફૂલોને ભરસી બાતમાં વીર વાત વાતમાં તો વસંતના વધામણ કાકા કરીશું તાપણા કુડે ભરીશું ફાગણા લગ્ન ગીત જાણના પણ વસંત ગીત કે હવે વસંત ઋતુ આવે લગ્ન ની બધા રેવા મંડી જાય કમુતા ઉતરી ગયા માનવને રંગ જે મળ્યા આપણને જે આ રંગ મળ્યા એ સર્વે વસંત એનાથી આ બધા રંગોળિયા માનવને રંગ જે મળ્યા સર્વે વસંત શ્રી તણા પાન ખડે સુમંત જાણવી આ વસંતના વધામણા તારા જીવનને રંગમાં વસંતને ભગોવવા પ્રત્યેક જીવમાં વસંત રંગ જાણવા આ વસંત ઋતુ છે એનેથી આ શરૂઆત કરી છે એવી જ રીતે પાંચાળની વાત કરતા પોતાનું ગામ એ યાદ આવે દરેક વ્યક્તિને કોઈ પણ હોય ગમે ટાઈમે તો હંમેશા સુખની વાત કરીએ ત્યારે દુઃખની પણ વાત હોય કે દર્દ દે કોશિયાળું રાત શું લાંબુ માતા કુંતાએ જેમ માન્યું હતું મહાભારતના પ્રસંગમાં કહ્યું કે દર્દની માગણી કરી દુઃખની માગણી કરી તો આપણે શ્રી હરિને ભજી શકીએ ભગવાનનું નામ લઈ શકીએ દુઃખથી કે દર્દ દે કોશિયાળું રાત શું લાંબુ 24મી ડિસેમ્બર જેટલી રાત લાંબી નો 13.5 કલાકની રાત થઈ ગઈ એવું દે કેવું કે નકો ઘાસ લવકારે બને જે વાસ નતો વિશ્વાસ વાસ તો જરીક જ હોય પણ જેમ કામ વાસ ગરી ગયો ને વાળો આગળમાં એવી થઈ જાય નકો વિશ્વાસ કે માથી તો કોઈ વિશ્વાસ નથી આગળ પણ ઈ માં એમ કહેતી હો હાથમાં કે લાલ બેટા કાઢી દઉં તો ઈ પણ વિશ્વાસ નો આવે એવું દુઃખ દઈ દે જેથી દુઃખ દેવું ને એ શ્રી હરિ ત્યારે કોઈ તું કમી નો રાખતો કે જેથી મારી સહન કરવાની શક્તિ વધી જાય અને સુખ કેવું હોય એ આજ તમે બાળકો છો નાના છો મા બાપ અત્યારે હાજર છે એટલે કઈ છે ક્યાં સુધી જ છે બધું આ છોકરીઓ ને એ મા બાપો અહીંયા સુધી જ જો અમે તો આ 70 વર્ષમાં તમને કહી છે વંદના કરીને કે આવો ને નિશાળે ત્યારે આ રીતે પધારજો નિશાળેથી આવો મા બાપને વંદન કરીને આવજો દાદાને ને અમને તો એવું નથી કાંઈ કરતા પણ અમે તમને કહી છીએ કે સુખ દે
શિયાળું સાંજ આથમવું, શિયાળાની સાંજ કેમ આથમી જાય, એ થોડીક ક્ષણમાં આથમી જાય એટલું જ સુખની માગણી. પણ કેવું ને મારું ગામ ને એની સીમ હોય, એ ચોટીલા ડુંગર હોય, એનું પછવાડું હોય, પાળિયાદની સીમ હોય, અને એક ક્ષણનો શ્વાસ, આટલું જ સુખ હોય. સુખ આખી જિંદગીમાં બેહી ગઈ. કોઈ પણ સુખ આખી જિંદગી નથી બેસતું. એમ કરી હું એક આપણે પાંચાળની એક રચના છે, જો કે કાવ્યમય છે પણ છતાં આપણે મારા શબ્દોમાં ગેયમાં નથી કહેતો, પણ ટૂંકમાં કહી દઉં છું. કારણ કે પાંચાળના એક પ્રતિભા અમારા સાહેબ છે આજે, એટલે મારાથી વધારે કઈ ન કહેવાય. પણ ધન્ય ધરા પંચાળ, અને જ્યાં તરણેતરનો મેળો થાય છે, આપ બધા ગયા છો, નો ગયા હતા સાંભળીને જાણજો કે પુનિત આ જે ઋષિ પંચમી, ત્યાં પાંચમનો મેળો આજુબાજુ ભરાય છે. કંકુ ધરા પંચાળ તરણેતર મેળે મળી ભલું જીવ્યા સંસાર. એ મેળો મોટો મેળો ગણાય છે. ઘણા આપણા મેળાઓ છે, એમાં એની ગણના થાય છે. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. 81માં મેં તો જામનગર જિલ્લામાં નોકરી કરી, મને ચોટીલામાં બહુ ઓછા ઓળખે છે, પણ એની હિસાબે એવું થયું 81માં કે હાલો હવે આપણે ચોટીલા ખાનમાં નોકરી મળી જાય અને આવી હેરાનગતિ ભોગવવી ન પડે, આવો વિચાર કર્યો. પણ નોકરી ગામમાં નહીં હારી, આટલું હું તમને વંદના કરીને કહું. એટલે ધુઆ જગતા ધૂપના છે, ધૂપ ગેબી નાથના. જે ધારના ભૂંગળા રહ્યા ને એને અમે આમ કલ્પના કરી કે ગેબીનાથનું એ ભોયનું છે, ગેબી ટ્રાન્સપોર્ટની હાલે છે કે હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. ભજન છે ઢાળનું. વાસ વાસુકી ગ્રામ્ય દેવા સ્થાન જેનું થાનમાં. વાસુકી મહારાજનું મોટું મંદિર છે. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. અનસુયામાં આશરો કર વંદના નારાયણા. અનસુયાનું મંદિર છે, જ્યાં બધાને પારકા સ્વરૂપો કહેવામાં આવ્યા. એવી રીતે વંદના નારાયણા એટલે સૂર્યનારાયણનું મંદિર છે. જૂના સુરત દેવળ છે ત્યાં. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. કંકુ વર્ણી ભૂમિકા, જેનું કાળું સોનું હાર્દમાં. કાળું સોનું કોળસો નીકળે છે. હજી જો કે વાર છે, પણ એવું ખાણ ખોદી નાખી રાખી ધરતીને, એટલે વધુ નથી કેતો કઈ. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. અવલીએ અખંડ ઉભા ભૈડાને ન રોકવા. અવલિયા ઠાકર આવે છે વચ્ચે, તો અહીંયાથી રોડ ઉપર જાઓ એટલે એ પણ એવી ભગવાનનું મંદિર છે, વિષ્ણુ ભગવાનનું. અને હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. ચામુંડા સળતી કળાકર દર્શને દરિયા જવા. પેલા હાલીને જવાતું, અત્યારે વાહનો છે, ત્યારે આખી જવાય તો રજો. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. કુંડ તરણે તરતરીને બાંડિયા બેડી ભલા. ત્યાં પણ ઈચ્છાપનું બાંડિયા બેડીનું મંદિર છે. હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. વિશ્વાસ ઠાંગે સ્વર કરું સુમંત રે કે મુક્તિ સમા. કે ઠાંગનાથ મહાદેવનું જેટલું ચામુંડનો ડુંગર ઊંચો છે, દરિયાઈ સપાટીથી ઠાંગાનું મંદિર છે ઠાંગનાથ મહાદેવનું. બે પહાડો વચ્ચે છે, જ્યાં ઓટલો બન્યો ને ત્યાં આગળ હાલ મનવા હાલ પછેડી પાથરી પંચાળમાં. આવવા ગેર કાવ્ય છે, પણ આપણે સમય અનુસાર વાત છે. ખૂબ જ શબ્દોનો જેમને સત્વારે પોતાની અનુભૂતિઓને શબ્દ તે સ્વરૂપ આપવા માટે તેને મથનારા આ સાહિત્યના સર્જક ખૂબ ખૂબ આભાર આપનો. એ જ રીતે અત્રે સાહિત્ય અને ઉંમર, જીવન અને કવનની અંદર પરિપક્વતાના શિખરો ઉપર બિરાજમાન એવા અમારા વંદનીય, જેમને જેપી તરીકે પણ આપણે સંબોધન કરતા હોઈએ છીએ, એવા શ્રી જેપી ત્રિવેદી સાહેબ. સમી સાંજ આવી તું લાગણીની છાલકના માર, પછી આ હૃદય સવાર સુધી સુકાતું નથી. એવા જ કંઈક ભાવોને લઈને આવનાર શ્રી જેપી ત્રિવેદી સાહેબ. હું કવિ નથી, પણ કવિ હૃદય ધરાવું છું. ને મારા વંદન. આ તમે છો તો અમે છીએ, આ તમે છો તો અમે છીએ, બાકી અમે તો એકડા વગરના નહીં. જરા આગા ખસી જાજો, જરા આગા ખસી જાજો, કવિના દ્વાર ખુલે છે. જરા આગા ખસી જાજો, કવિના દ્વાર ખુલે છે. તમારી બીકની પણ બીકમાં છે, બીકમાં પીડી જશે.
આજે અમને જે સમય ફાળવ્યો છે એ સમયની મર્યાદામાં મારે જે મારી કૃતિ રજૂ કરવાની છે એ આપ સમક્ષ હું રજૂ કરું છું. આ કાવ્ય મેં લખેલું એને 40-45 વર્ષ થયા. ઓછામાં 40-45 વર્ષ થયા. પણ જે તે સમયે જે પરિસ્થિતિ હતી એ આ પરિસ્થિતિ પણ એ જ છે. 40-45 વર્ષમાં કઈ ફરક નથી પડી ગયો. હું એ પ્રસ્તાવના આપને જરૂર રજૂ કરું કે મારે ત્યાં પેલું સંતાન એક બાબુ આવ્યો. અત્યારના તો એ 45 વર્ષનો થઈ ગયો છે. એને હું ઘરે હતો તો ઘરે રાખવાનું કીધું અને એના મમ્મીને બહાર જવાનું થયું કે તમે આને જરા સાચવજો. આ તો મોટા થઈ ગયા છે એટલે નાનાને સાચવવા બહુ મુશ્કેલ છે. મોટા તો હવે ડાયા થઈ ગયા છે એટલે એમને ખબર હોય. તો એને સાચવવા માટે મને કીધું કે તમે આને સાચવજો. થોડી વાર થઈ કે મમ્મી હવે મેં કીધું તારા મમ્મી તો બહાર ગયા છે, હવે શું કે તું એક કામ કર, હું તને આ દૂધની શીશી આપું. દૂધની શીશી આપી અને એને મોઢામાં લીધી અને ઘા કર્યો એટલે મેં એના સામે આંખો કાઢી. એને મારી સામે આંખો કાઢી. મને કે આંખોથી કે મારા બાપની હતી ફોડી છે. તમારા બાપની ફોડી છે? સાચી વાત છે. મારે મમ્મી જોઈએ છે. હવે એને મમ્મી મારે લાવવી ક્યાંથી? એ તો બહાર ગયા છે. મેં એને સમજાવ્યું કે અપર છપ્પર ખપ્પર માંથી અંતર જંતર મંતર માંથી અપર છપ્પર ખપ્પર માંથી અંતર જંતર મંતર માંથી ગોળ ગુંબજ કે ગબ્બર માંથી અવની તળકે અંબર માંથી બાગ બગીચા સમંદર માંથી અપર છપ્પર ખપ્પર માંથી અંતર જંતર મંતર માંથી ગોળ ગુંબજ કે ગબ્બર માંથી અવની તળકે અંબર માંથી બાગ બગીચા સમંદર માંથી પહાડ ઝરણા પથ્થર માંથી અરે સાસર સિયર પિયર માંથી અરે શેષવાળા છત્તર માંથી કંકુ માંથી કંકણ માંથી અરે ચટિયા પટિયા પાવડર માંથી નળગઢ માંથી અમારા મુંબઈમાં નળગઢ અહીંયા જે પંડટ ત્યાં નળગઢ એ નળગઢ માંથી પંડટ માંથી તું કહે તો ગટગટ માંથી અરે ટ્રામ બસ કે ટ્રેક્ટર માંથી અરે દેશ સેવા કે લેક્ચર માંથી રાજ ગરબા કે પિક્ચર માંથી અરે દુનિયાની આ ચક્કર માંથી હું તારી બાને ગોતી જઈશ. હવે તો ચૂપ પણ મારા બાપ. સમજી ગયો કે મારા બાપા ગમે તેમ કરી ને વાત તો લાવી તો દેશે. હવે કે મારે મમ હવે છોકરાને ખાવામાં શું જોઈએ? ઘી મલાઈ ને મધ મીઠાઈ, દૂધ દહીં ને છાશ સ્વરૂપે, સેવ ગાંઠિયા સિંગ ચણા કે ભજીયા મમરા સેવ સ્વરૂપે, કોફી કોકો ચા ઓલ્ટીન, સોડા લેમન કોલ્ડ ડ્રિંક રૂપે, ટોફી બિસ્કિટ ચોકલેટ ચીકી, ગોળ પેપર કેન્ડી રૂપે, ઢીંગલા ઢીંગલી ને ઢેલ ગળું ને મેલે ટેલે ટેલ સ્વરૂપે, તાન ગાન કે ટાંગો નૃત્ય. તાંડવ નો કરે, એ ટાંગો નૃત્ય કરે. તાન ગામ કે ટાંગવ નૃત્ય, ઘોડા ખેલ સ્વરૂપે, તું ના જુદો ભાઈ, તું ના જુદો તું માં ઊંચું, તું તો મારા બચપન રૂપે. શું તારો બાપ છતાં માની તું ને બાપ સ્વરૂપે મારું સર્વસ્વ હોમી દઈશ. હવે તો ચૂપ પણ મારા બાપ. તને પારણિયામાં પોડાડીને હાલરડું પણ ગાઈ લઈશ. અરે તારા બચકા સાકી લઈ અને બચીઓથી નવડાવીશ. તને કોઈ દિવસ ના ધમકાવીશ.
તારી મમ્મીને હું ધમકાવી અને ભણી ગણીને મોટો થા અને ભણી ગણીને મોટો થા ત્યારે તને તરત ભણાવી દઈશ અને કચુકડિયા હથરિયોમાં ચાંદડિયા વેરાવી દઈશ, તારા પાપા પગલીઓમાં તારડિયા વેરાવી દઈશ, તારા એક એક અક્ષરથી ગીત નવા બનાવી દઈશ, તારી બહુને હીરા માણેક મોટી બનાવી દઈશ, કરી મજૂરી ભૂખ્યો રહીશ તો તારું પેટ ભરીને રહીશ. હવે તો ચૂપ પણ મારા બાપ. તો હવે તો થઈ ગયું કે ભાઈ બરોબર છે, તું ડાયો છે, તું ગમરો છે, તું પાટલે બેસી નાયો છે, તું ડાયો છે, તું ગમરો છે, તું પાટલે બેસી નાયો છે અને મમ્મી જેવો મારકનો છે, મમ્મી જેવો મારકનો છે તો પણ તું પેલો નાટક વાયો છે. કુળનો દીવો વંશનો વેલો પિંતણો તે તારો છે, કેટલી બાધા કીધી ત્યારે તું મારા સુંદર વસ્તુ પર બેસી કરતે તારે છી છી અને હું અકળાવને ગુસ્સે થાવ ત્યારે તારે ઓસુ ઈ વારે ઘડીએ ત્યારે તારે માગે પૈસા પીપી પીપીના પૈસા વરાવડે વારે ઘડીએ ત્યારે તારે માગે પૈસા પીપી તારે પ્રત્યેક વાતે મારે કરવું પડતું જી જી જી. હું જોડે તો બેસી જઈશ પણ તને ઊભો થવા દઈશ. હવે તો ચૂપ પણ મારા હવે સમજી ગયું. હવે એને મેં જુદી દર્શન કે તું નવ ભારતના નવનિર્માણનો તું જોતો લડવાયો છે, તું નવ ભારતના નવનિર્માણનો તું જોતો લડ્યો છે. નાનો અમથો ટચુકડો તું કાળનો ઘડવાયો છે, નાનો અમથો ટચુકડો તું કાળનો ઘડવાયો છે. વલ્લભ ગાંધી બહુ સવાર બહુ પ્રશ્ન કર્યો છે. આબાદીના ઊંચ મિનારે મેં તો આબાદીના નીચ કિનારે બિનતણો બચવ્યો છે. મીઠી ખેતી ખાવા તારે મેં તો આંબા વાવ્યા છે. આયોજનના સંયોજનમાં પ્રયોજન તો જોયા છે. મગમણી મેં રાતો માટે પથ્થર પણ દિલ બનવાયા છે. તુજને સમૃદ્ધ કરવા માટે 72 દિવસો પણ જોયા છે. અરે હું આરામ કરીને રહીશ પણ તને આરામ કરાવી દઈશ. હવે તો ચૂપ પણ મારા આપે અમને વાસ્તવની અંદર આપના કાવ્યો દ્વારા અમને ભીંજેલો છે. અને આ એવા મહારથીઓ છે કે જેઓને કહેતા એવું થાય કે જાણે એવું આપણને કહી રહ્યા હોય કે કહી દો સમંદરને કે હું છું સિકંદર, છે મારી એ હોડીમાં હજારો સમંદર. આ એવા સિકંદરો છે કે એમની હોડીની અંદર હજારો સમંદરો લઈને ફરનારા છે. તો એવા જ અત્રે મંચસ્થ શ્રી આપણા પરિવારના કહેવાય એવા શ્રી ભગીરથભાઈ જોશી, તેઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાના શબ્દની છાબડીને અત્રે એની અંદર લાવેલા પુષ્પોને સર્વેને અર્પણ કરશે, સુગંધિત કરશે. શ્રી ભગીરથ જોશી. ચોર્યમ નતરાજહાર્યમ નતભાગભાજ્યમ નતભારકારી ગયે કૃતે વર્ધતમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. આ વિદ્યા જે વિદ્યાના મહારથીઓ અહીંયા બધા ભેગા થયા એમાં હું કદાચ ઉંમરમાં પણ સૌથી નાનો હોય અને કવિતાના ક્ષેત્રમાં પણ બહુ નાનો. લખવાનું મેં છેલ્લા 1.5 વર્ષથી શરૂ કર્યું છે. મારા મધર એટલે 1 વર્ષ પહેલા અવસાન થયું પછીનું મારું કવિ હૃદય જન્મ્યું છે અને હું હજી આ ક્ષેત્રમાં આપા પગલી કરું છું. છેલ્લા 1 વર્ષમાં અંદાજે 20 કવિતાઓ અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાહિત્ય, ગુજરાતીમાં બહુ ઓછું લખેલું પણ 2 કવિતા અત્યારે ગુજરાતીમાં રજૂ કરું, પછી બીજા રાઉન્ડમાં કદાચ મોકો મળશે તો અંગ્રેજી મીડિયમના સ્ટુડન્ટો અહીંયા હાજર છે એટલે એમને ઇંગ્લિશ મીડિયમનો પણ કદાચ લાભ આપીશ. અત્યારના સમયમાં માણસનું વ્યક્તિત્વ કદાચ દોડતું થઈ ગયું છે, જીવન એટલું ભાગતું થઈ ગયું છે અને એમાં માણસ કેવો હોય, કવિતાનું શીર્ષક મેં આપેલું છે માણસ. પરસેવા પહેલા પામી જવા મથતો માણસ, પોતિકાના પડછાયા ભાગતો જતો માણસ,
પ્રાતઃ સ્મરણથી પૈસા મેળવવા મથતો માણસ, પૈસા મેળવી પ્રસિદ્ધિ પામવા જતો માણસ. સવારે ઉઠે ત્યારથી દોડતો થઈ ગયો, એલાર્મ મૂક્યા વગર એક દિવસે જાય નહીં. પ્રાતઃ સ્મરણથી પૈસા મેળવવા મથતો માણસ, પૈસા મેળવી પ્રસિદ્ધિ પામવા જંગતો માણસ, પ્રસિદ્ધિ મેળવી જાળવવા મથતો માણસ, પૈસા અને પ્રસિદ્ધિનો અંત ન જાણતો માણસ, પોતાના ખભે પોતાની લાશ લઈ ફરતો માણસ, પામી જવા પારકાને પોતાને ભૂલતો જતો માણસ, સ્વાર્થથી બંધાયેલો માનવતાને ભૂલતો જતો માણસ, લાગણીઓને ગીરવે મૂકી લોન લઈ જીવતો માણસ, જિંદગીને જલ્દીથી જીવી લેવા ભમતો માણસ, પારકાની પીડા લઈ ભાગતો જતો માણસ, પ્રકાશને પામવા આગથી ખેલતો માણસ, પતિનો અર્થ ન સમજતો ઇતિ સુધી જતો માણસ. વર્ણાનુપ્રાસ નાનું એવું લઘુ કાવ્ય છે. 7-8 પંક્તિમાં વર્ણાનુપ્રાસમાં લખાયેલું એક નાનું એવું ચિત્ર તમારી સામે રજૂ થશે. ગામની ગીતાની ગોષ્ઠી ગુંજનને ગામ ગમી ગઈ. ગામની ગીતાની ગોષ્ઠીથી ગુંજનને ગામ ગમી ગયું. ગોર મહારાજે ગુંજનનું ગોઠવવા ગાણું ગાયું. પછી ગામો ગામ ગરત ગોતતો ગુંજન ગગનચુંબીમાં ગરકી ગયો. ભગવાન એ કેવા હશે, દરેકની કલ્પના જુદી જુદી હોય. કવિતાનું શીર્ષક છે કેવો હશે. બિંદુ વારીનું ઉચકી નદીમાંથી ને માટીની મહેક ફેલાવતો એ કેવો હશે. બીજ પછી કૂપણ ને કૂપણ પછી વૃક્ષ બનીને પરોપકારની પ્રેરણા દેતો પરમેશ્વર કેવો હશે. કાંકરી વાગે ને ઉગે ભેખડ એ બાગનો માળી કેવો હશે. બાળ ગોપાળના હાસ્યમાં દેખાતો મોટો થઈ અદ્રશ્ય થઈ જતો એ કેવો હશે. ભજન અને ભોજનમાં શોધતા લોકોને મળી જાય તે બીજાના ઘાવમાં એ કેવો હશે. સાધુ સંતો અને ફકીરોને જડી ગયેલો શિષ્યોને દોડાવતો હંફાવતો એ કેવો હશે. આકરી પરીક્ષા કરી આનંદ લેતો ભાન ભુલાવી ભાન કરાવતો એ કેવો હશે. એસીમાં સુતેલાને નીંદર ન દેતો ને ટાઢ તડકા ગાંડાને નિજાનંદ દેતો એ કેવો હશે. કલરવ અને કલબલમાં ન દેખાતો સંગીતમાં શોધવા જતા એ કેવો હશે. હૃદયથી પવિત્રની પણ પાપી જેવી પરીક્ષા થતો રાવણને મદ અને રામને વનવાસ દેતો એ કેવો હશે. કોરા કાગળમાં ચિતરતો ચિત્રકારનો એ નિરાકાર પરમેશ્વર કેવો હશે. ઘુવડ જેવું ઊંધું લટકતા ને વિચારતા અધર્મીનો એક ઈશ્વર કેવો હશે. મોતના મુખમાંથી ઉગરેલાને નવજીવન દેનારાનો એ નવો ચહેરો કેવો હશે. ઘડીક હસાવતો અને ઘડીક રડાવતો પળ પળમાં રંગ બદલાવતો એ કેવો હશે. સમય મળશે અને બીજો રાઉન્ડ થશે તો સમયની વ્યસ્તતાને આપણે ધ્યાનમાં રાખીએ છતાંય કાવ્ય રત્ન લઈ અને કદાચ આપણને પણ ઝવેરી સમજી અને આ રત્નો લઈ અને અત્રે ઉપસ્થિત એવા સર્વે વાસ્તવમાં સાહિત્યના ઝવેરીઓ તેઓમાંના એક કે જેઓએ ક્રિકેટથી કલમ સુધીની યાત્રા કરી અને એની અંદર પોતાની જે વેદનાઓ છે એ વેદનાઓને આપણી સંવેદના સાથે સમાજની સંવેદના સાથે તાદાત્મ્ય કેળવવા માટેની કટિબદ્ધતા રાખેલી છે. એવા કવિ એવા વડીલ શ્રી પાંચાળ ભૂમિના આ હવજડા એવા શ્રી ધીરુભાઈ દક્ષિણી. પ્રાથમિકતા એ કહ્યું
માઇક સામે કોઈથી બોલ્યો નથી. માઇક મને છે ને ફેન લાગતી એવું લાગે એટલે મને જરાક બીક બહુ લાગે. અને સામે સ્ટુડિયો કોઈ કામ હોય ને તો મને પરસો બે તકલીફ ઊભી થાય છે. એટલે મને મળ્યો છે પહેલો મોકો, છતાં હું તમારી સામે કઈ બોલવું કરે ભૂલ થાય તો ક્ષમા કરી દેજો. એટલે હવે આ કવિઓને જોઈને મને થાય છે કઈ કઈ. હું તો એક નાનો છું એટલે હું તો હજુ ઢીચણીએ હાલું છું. કોક આંગળી પકડશે તો ઉભો થઈ જાય. આ કવિઓને જોઈને મને થાય છે કઈ કઈ. ઘણા કહે છે એમાં વળી શું છે નવાય. મહાનુભાવો બધા ભેગા મળ્યા અહીં. આ પુડાઓમાં હું એક તણકડું કર્યું સમાજ. હું તો એક નાનું તણકડું છું. આ મોટા મોટા ખડના પુડા એમાં તો હું એક તણકડું હમાઈ ગયું. હવે આ માઇક ને હિસાબે કહું છું તમને બધાને, કયો તો હું આંખનું વીંચીને બોલું, કયો તો હું આંખનું વીંચીને બોલું. સાંભળો હૃદયની વાતો ખોલું. સમજી સમજીને હું શબ્દોને તોલું. કરિયાના દુકાન છે ને તોલવાનું. સમજી સમજીને શબ્દોને તોલું. તમે ધ્યાનથી સાંભળો તો હું પણ તોલું. આમાં એવું છે કે કવિતા બનાવવી એ કોઈ માટીના રમકડા બનાવવા જેવી નથી. અંદરના હું ઉર્મિઓ જયારે બહાર છલકાઈ આવે અને કાગળ અને કલમથી લખવાનું ચાલુ કરી ત્યારે કવિતા બને. બાકી ઘણા કે હું કવિ થવાનું છું, હું કઈ થઈશ, તો એ નથી થતું. ઈશ્વરની મહેરબાની હોય તો જ થવાય છે કે વિચારકને વળી વિષય મળે. તમારી પાસે થોડોક ટાઈમ લઈશ. મારું જે પહેલું છે ને જેવું તેવું જ રજૂ કરું. બહુ સારું તો છે. વિચારકને વળી વિષય મળે, કાગળ રહે હાથ, કલમ થકી કમાલ કરે, રાખે બુદ્ધિનો સાથ. આમાં બુદ્ધિથી જ લખાતું હોય તો સારું લાગે. આરાધે સરસ્વતી માતને, સમરે દીનાનાથ, નમન કરી ગજાનંદને, ફૂલ ચડાવે માથ. તો જે આપણા પગલા આગળ વધે. સરળતાથી શબ્દો સરી રહે, પરબારો બની જાય પાથ. પાથ એટલે રસ્તો કહેવાય છે. પણ સમજો અને આ બધા સુજાન મળી જાય. આ ધીરુને લેખે લખાય સંગાત. હવે આ વાત એવી છે કે કોઈ પણ વસ્તુ બનાવી, નિબંધ લખો, ટપાલ લખવી, લેટર લખાણ કરો, તો રજૂઆત છે ને પેલા શરૂઆતથી રજૂઆત સારી હોવી જોઈએ. ઘણા કહે ને કે હાલો સાહેબ પાસે થઈ નો હું આપણા સવાલનો જવાબ નો મળી જવાનું હાલો જાય. પછી અહીંયા ગયા પછી શું થામો. એટલે રજૂઆત છે ને એ જ મુખ્ય છે. અને આ બધું છોકરાઓને મારે કહેવાનું કે એ જ મોટો વિષય છે. સારા વિચારની, સારા વાંચનનો શોખ ધરાવો, સારા વાંચનો કરો તો એમાંથી તમારા બુદ્ધિનો વિકાસ થાય. બુદ્ધિઓ તો બધાને ભગવાને સરખી જ આપી છે, પણ વિકાસ કરવો ન કરવો એ આપણા અંદરના રહેલા આત્માને ઉભો કરીને તો જ થાય. તમારામાં રહેલા મનોબળને મજબૂત કરો. આ મારાથી નહીં થાય, આ મને નહીં આવડે, આ હું પાસ નહીં થઉં, એવું મનોબળ રાખો. અને એમાં તમે છે ને નો શું થાય. એ વિદ્યાર્થી છે, હું વિદ્યાર્થી, હું તમારા માનો એક વિદ્યાર્થી હતો, હું ભણતો હતો. હવે તમને વિદ્યાર્થીઓને અનુકૂળ થાય એવું કઈ બોલું. બાકી આ બધું તો સુસંસ્કારોનો કરો સરવાળો, દેખાડો સારી વાણીનો વર્તારો, ભેગા થઈ સૌને સરખા જ ફાળો, ઊંચ નીચનો ફરક તજો સફાળો, સ્વાર્થ ઈચ્છાનો ન રાખો કદી ચાળો, સમાજમાં સૌથી રાખો ભાઈચારો, વડીલો ને ગુરુઓનું સન્માન જાળવો, વિદ્યા વિવેકનો કરો વધારો, કૃપા કરે જો ઉપર વાળો તો સુધરે જીવનનો આખો જન્મ. જેનો ન નીકળે ક્યાસ, જેનો ક્યાસ જ નથી નીકળતો, જેનો ન નીકળે ક્યાસ એનું નામ અભ્યાસ.
વધુ જ્ઞાનની રાખો પ્યાસ, જગમાં કિંમત થાશે ખાસ. જ્ઞાની બનો તો જ તમને આવકારો મળશે. લક્ષ્મી આવશે જલ્દી પાસ, ન ગણો ભણતરમાં તમે કાસ. અરે યાર, આમાં તો કઈ સમજાતું જ નથી. પણ સમજાય શું કામ નહીં? ફરી પૂછો. એ વિલ ફાઇન્ડ એ વે. એમ ઇંગ્લિશમાં કહેવત છે કે તમે જેટલી મહેનત કરશો ને જેટલી ઈચ્છા રાખશો ને રસ્તો ચડી જશે. મનમાં થશે બહુ હળવાશ, ફેરાશે આવડતની સુવાસ. આ બધું તમારે અનુકૂળતાનું છે. મને આમાં છે ને આ જેપી સાહેબની વાતમાં તો બહુ મજા આવી. જયારે જ્ઞાન અને ગમત મળી ગઈ ને એ બહુ મજા આવી ગઈ. હવે ઘણા બધા અભ્યાસમાં છે ને જરાક એમ થાય નથી આવડતું કરી પછી હું નાપાસ થઈશ, અગાઉથી ભેં કરી જાય, બીક કરી જાય. એના વિશે જરાક થોડુંક લખ્યું કે મુશ્કેલીથી હારીને મારે જિંદગી નથી ટૂંકાવી, કરી મહેનતને મુજબળથી આંધી મારે ફૂંકાવી. મારે આવું બનવું છે. નબળાઈ બતાવી પાછા પડીને ડોક નથી ચૂકાવી, ખળખળ વહેતી નદીઓને મારે ફૂંક મારી સુકાવી. આવું બનવું છે. નબળું નહીં થવાનું, નબળા વિચારો નહીં લાવવાના. કે મળે સુંદર તકને જવા દઈ, મારે નથી ગુમાવી ચૂકાવી. મળ્યો અવસર સોનાનો મારે અભ્યાસ નથી ઠુકરાવી. હાથ લીધે લગામ મારે હવે નથી મુકાવી. અવિરત પ્રયત્નોથી વિજયની સ્યાય નથી સુકાવી. જીવન મારું ઉજ્જવળ બનાવવા ભલે જાત દઉં હોમાવી. સૂરજ ઉગાડી સફળતાનો ને કિરણોથી સૌને અંજાવી. હૈયામાં મોટી હામ લઈ કીર્તિ મારે કમાવી. અને મુશ્કેલીથી હારીને મારે જિંદગી નથી ટૂંકાવી. કોઈ દિવસ મનમાં એવા અવિચારો લાવવાય નહીં કે હું નાપાસ થઈ ગયો. એના માટે ફરી પ્રયત્નો કરવા. શું કામ નાપાસ થઈ? બધાય પાસ થાય તો હું શું કામ નાપાસ? એના માટે ફરી પૂછવું. એના માટે ન આવડતું હોય તો જાણી લેવું. પછી મિત્રો પછી કેવા ગોતવા? અભ્યાસક્રમની અંદર મિત્રો એવા ગોતવા કે અબુધ ને આશરો, મૂર્ખમય કાર્ય લેખાય. સમય વિતે ગુણવાન ને દુઃખમય દેખાય. મિત્રો તો સારા ગોતવા, સારી પ્રેરણા આપે. સારો મિત્ર જેવો હોય કે આપણી ભૂલ કાઢે. લાલચમાં લહી રહે શ્વાન તણા સમજાય. પામે તો પૂછ પટપટ આવે ને નતમસ્તકે નમી જાય. ઘણા આવા મિત્રો હોય કે એને જરાક લાભ મળે ને તો જ પોલા થતા હોય છે. મૂર્ખની દોસ્તી નકામી, ડાપણ વગરના વર્તાય. અવળા કામ આરંભે ને નુકસાની હાનિ પમાય. સંગ કરો સુપાત્રનો, જગમાં જસ ઘણો જળવાય. માન મોભો ને મર્યાદા ન લેશ માત્ર લોલુપાય. મારું નામ ધીરુ છે કે ધીરુ નામના વધે નગરમાં સોબતનો અર્થ સમજાય. હવે હા, ખૂબ ખૂબ અભિનંદન. સર્વે વિદ્યાર્થી મિત્રો અત્રે કલાની ઉપાસના કરી રહેલા એવા ઉપાસકોને માણવા માટે તત્પર આપણો જ સારા પરિવાર અને આપણો જ કવિ એવો વ્રજ વરસાણી, એમના જ કાવ્ય દ્વારા આપણે એમનો પરિચય આપીએ, પ્રયત્ન કરીએ આપણા જ કવિને માણવાનો, જાણવાનો. માપવા મથો તો દૂર, પામવા મથો તો પાસ જેવું. દર્શન જો હોય બહેતર તુજ પાસ, દર્શન જો હોય બહેતર તુજ પાસ, તો હું આસપાસ છું. આ વ્રજલાલ એટલે કોઈ વ્રજમાં વસનારો કવિ નથી, પરંતુ એવું આપણને ઘણીવાર અહેસાસ થાય કે સ્વયં વ્રજ જાણે એની અંદર વસ્તુ હોય. આવો આપણો દિલર કવિ વ્રજ વરસાણી. કવિ મિત્રો બોલ્યા, સતત એવું લાગ્યું અધ્યાત્મના વૃંદાવનમાં વિહરતા હોઈએ. એ દોરને થોડોક આગળ વધારીશ. એકાદ રચના આવી, એકાદ તમને મજા આવે એવી.
47 વર્ષે કાવ્ય ઘણા બધા લોકોએ કંઈક લખો ત્યારે શરૂ કરી, રાતોના રાતો ઉજાગરા થયા, પણ પ્રિયકાંત મણિયારની પંક્તિ સતત ધ્યાનમાં આવે, મારે કવિ નથી થવું, હું ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તો સારું. છતાંય મને રવાડે ચડાવે મારા ગુરુ. કવિતા વાંચન 10th સ્ટાન્ડર્ડ થી એ મારી પાછળ પડી ગયા છે તો કંઈક વિરસ. 47 વર્ષે કાવ્ય લખ્યું કે 47 હવે કંઈક કળ વળે છે, જાણે ઝાખા પાખા બુદ્ધના સગડ મળે છે. 47 હવે કંઈક કળ વળે છે, જાણે ઝાખા પાખા બુદ્ધના સગડ મળે છે. અહમના યુદ્ધ હવે ઓગળી ગયા છે, ઘૂંટ ઘૂંટમાં હવે ગંગાજળ મળે છે. હોય છે સતત બંધ એના બારણા, તોય નિતાંત કોઈ લેતું રહે છે ઓવારણા. ક્ષિતિજ પર બંધાયા છે જુઓ ખુદના પારણા, પંખીનો કલરવ પણ હવે લાગે છે વેદની રૂચાઓના સંભારણા. બીજી રચના છે થોડીક એને સ્પર્શતી, પણ યુવાનો અત્યારે હિંમત હારી જાય. સરે વાત કરી કે પગે લાગીને નીકળતા, હવે બેટરી ચાર્જ મોબાઈલની કરી અને પછી નીકળે છે ઘરેથી. તો મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે, તો એને કઈ રીતે દૂર કરવી? નાસીપાસ થવાનું તો કે ના. રામ સેતુ બંધ બાંધવા ગયા ત્યારે એને કલ્પના નહીં કરી કે આટલો પુલ કઈ રીતે બાંધ, ત્યારે યાંત્રિકતા પણ નહોતી, એટલી સગવડ નહોતી. તો એને લગતું એક કાવ્ય છે, વનવાસ જવાની તૈયારી રાખ, સમજી લે સારમાં, મંથરા ને કઈ હજુ જીવે છે સંસારમાં. હરખાઈ ન જા હદથી વધારે માત્ર હોડી મળવાથી, હરખાઈ ન જા હદથી વધારે માત્ર હોડી મળવાથી. પ્રવાસનું ખરું રહસ્ય તો છુપાયું હોય છે પતવારમાં, એના હલેસામાં. પથ્થર બનવાની લાય છોડતું મનવા, આપણે કઈ મારે એના જેવું બની જવું છે. પથ્થર બનવાની લાય છોડતું મનવા, રામ એમ ન મળી જાય ક્ષણવારમાં. અજ્ઞાત સાથે સંબંધનો સેતુ બાંધવા, હામ તો ભીડ પ્રયત્ન તો કર. અજ્ઞાત સાથે સંબંધનો સેતુ બાંધવા, હામ તો ભીડ. વાનર સેના ભેગી થઈ જશે પડવારમાં. કાલે આપણે ગોઠવવું હતું, સરને અમે બધા નક્કી કરતા કેવી રીતે, મેં કીધું 5-7 સ્ટુડન્ટ્સ આપો. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો, અને હંમેશા તત્પર હોય છે મિત્રો બધા કે તેને ગૌરવની માનવી જરૂર. કવિતાની પ્રક્રિયા, કઈ રીતે પિંડ બંધાય, કઈ રીતે ભેગી થાય અજ્ઞાતમાં, કઈ રીતે બહાર આવે. એમ કહેવાય ફર્સ્ટ લાઈન ઇઝ ગોડ ગિવન. પછી પ્રયત્ન કરવા પડે, થોડીક મથામણ કરવી પડે, રંગોળીમાં રંગ પૂરવા પડે. ખુદની ભીતર પલાઠી વાળું છું ત્યારે કંઈક કવિતા જેવું ભાળું છું. ખુદની ભીતર પલાઠી વાળું છું ત્યારે કંઈક કવિતા જેવું ભાળું છું. 7 ગળને ગાળું છું ને પછી કાગળ પર અવતારું છું. બરફ સાથે ધગધગતા કોલસાઓ મળે, બરફ સાથે ધગધગતા કોલસાઓ મળે તો હળવે હળવે એને ઠારું છું. માણસ હોવાના બળાપા મને છે ઘણા, માણસ હોવાના બળાપા મને છે ઘણા. બિચારા સમજીને એમને મનને વાળું છું, બિચારા સમજીને મનને વાળું છું. એ પ્રક્રિયા જે કવિતાઓ અધૂરી પડી હોય તરત રચાઈ જતી નથી, એવી એકાદ બે પંક્તિ મારા ગામ વિશે. મારા ગામનું પાદર એટલે સ્વર્ગની સહેલ છે, ત્યાંનું એક એક ખોરડું જાણે ઇન્દ્રલોકનો મહેલ છે. વર્ષગાંઠ પછી વર્ષગાંઠ વીતતી જાય છે, નરસિંહનું કેમ ચાલતું એ હવે સમજાય છે. કોઈક જ્યારે દિલથી તરસે છે, કોઈક જ્યારે દિલથી તરસે છે ત્યારે કુદરત ચોક્કસ વરસે છે. હોરું રહેવું કે ભીંજાવું તમે જાણો, અહીં તો વગર ઈજાને કોઈ સ્પર્શે છે. છે ખોટનો વેપાર, છે ખોટનો વેપાર. કવિતાઓ રચવી, સાહિત્ય, આ ચેનલને ન્યૂઝપેપર ચલાવવા ખરેખર ખોટનો વેપાર છે. છે ખોટનો વેપાર છતાંય કરવો પડે છે. જીવતરનો વેરો સમજીને ભરવો પડે છે. ચોમાસું
સાવ વિરમી ગયું છે હાલ. ચોમાસું હમણાં છેડતી કરી કેવાય, શિયાળાની છેડતી કરી ચોમાસે. કાલે વરસાદ આવી ગયો ને, તો ચોમાસું સાવ વિરમી ગયું છે હાલ, પછી જે વર્ષે તે વાલમનું વાલ. પ્રત્યેક ક્ષણ શુભ મુહૂર્ત હોય છે, પ્રત્યેક ક્ષણ શુભ મુહૂર્ત હોય છે, દરેક રંગમાં તારી સુરત હોય છે. મતલબ પરમાત્માની. આ ઉંમરે થાય તો એને પૂછવાનું. જ્યારે પરમનું સંગીત વાતું હોય છે. હમણાં બાર કહેતો તો મારી પાસે ભણી ગયો છે આ 7-8 વર્ષ પહેલા. સર, જ્યાં પ્રકૃતિ નિહાળતો તમે યાદ આવો, કારણ કે મેં એને આંગળી પકડી શીખ્યું. આ પક્ષીનો અવાજ એ વેદની રૂચાનું ગાન છે, તો એને પકડી રાખ્યું છે. જ્યારે પરમનું સંગીત વાતું હોય છે, ત્યારે પંખી ગીત ગાતું હોય છે. છેલ્લે વ્રજનો એ જ પ્રતાપ હોય છે કે શબ્દવિહીન એનો વાર્તાલાપ હોય છે. વ્રજનો એ જ પ્રતાપ હોય છે કે શબ્દવિહીન એનો વાર્તાલાપ હોય છે. ચૂપ રહીને જ ઘણું બોલાય છે, બાકી તો બધો મિથ્યા પ્રલાપ હોય છે. ધન્યવાદ. થોડોક અધ્યાત્મનો પ્રવાહ. આપણા શાળાના વિદ્યાર્થી, માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થી, ધોરણ 10માં ભણે છે. મેગેઝિન વખતે કવિતા આપવા આવ્યો ત્યારે મેં પૂછ્યું, ખરેખર તે બનાવી છે કવિતા? તો કે હા. પછી મેં પીઠ થાબડી હતી અને આ વખતે એને ફોન કરી ખાસ કરી તું આવ. અધ્યાત્મનો પ્રવાહ આગળ વધારીએ થોડો. 50, 55, 60, 45 ની ઉંમરે વિચારે અધ્યાત્મ વિશે, ભગવાન વિશે, ગુરુ વિશે સમજી શકાય. આ બાળક સરસ કવિતાઓ સર એને આપી છે, હમણાં એક રજૂ કરીએ. એ પહેલા આ નાજુક ને નાનકડા કવિની સમજ એની ઉંમરને જાણે અતિક્રમી ગઈ છે. ભગવતી કુમાર શર્માની પંક્તિ અત્રે યાદ આવે છે કે મને ના શોધો.com માં હું છું કેવળ હરિઓમમાં. કફન ખસ્યું ને ફૂલ નીકળ્યા, કબીર ક્યાં છે કોઈ કોમમાં. કબીરને કોઈ કોમ હોતી નથી, આખી સૃષ્ટિ એની હોય છે. તો સોની તીર્થને હું વિનંતી કરીશ એની એકાદ રચનાઓ રજૂ કરે. સોની તીર્થ. મારું પ્રથમ કાવ્ય હું રજૂ કરીશ. તેનું શીર્ષક છે પથ્થર અને વાન. આ દુનિયા કેવી ગજબ છે, કાલે હતો જે રસ્તે પડેલો, આજે બનાવ્યો ભગવાન. આ દુનિયા કેવી ગજબ છે, વાગી જેનાથી ઠોકર કાલે, આજે જોડે છે તેને હાથ. આ દુનિયા કેવી ગજબ છે. એ જ પથ્થરના કર્યા બે ટુકડા, એકની બનાવી મૂર્તિ, બીજાને ધોબીના ઘાટ. આ દુનિયા કેવી ગજબ છે. મૂર્તિને ચઢાવે દૂધ દહીં સાકર, બીજા પથ્થરને ધોબી માર. આ દુનિયા કેવી ગજબ છે. બીજા કાવ્યનો શીર્ષક છે ક્ષણનો મહિમા. ક્ષણ ક્ષણ ગુમાવો નહીં, એક ક્ષણની તો છે વાત. એક ક્ષણનો દિવસ તારો, એક ક્ષણમાં થઈ છે રાત. એક ક્ષણની તો છે વાત. ક્ષણ મારે કરજો રે મનવા, સારા સારા કામ. એક ક્ષણની તો છે વાત. ક્ષણમાં બન્યો અમીર ને બીજે ક્ષણે તું દીન. મહેનત કરજે ક્ષણમાં તો થાશે જીવન ઉદ્ધાર. એક ક્ષણની તો છે વાત. કલામ કહે છે માનજો એવું, મૃત્યુ મારું છે આજ, તો જ તમે સમજશો આ ક્ષણની તો છે વાત. ધન્યવાદ. તીર્થે આપણને મહાતીર્થ કરાવે છે ને. નાનકડો એના વિચાર જુઓ, ઉંમરને અતિક્રમી ગયા છે. હવે બહુ પરિચય નહીં આપું. રમેશભાઈ છાયા બોયઝ હાઈસ્કૂલમાં નોકરી કરે છે. ઘનશ્યામભાઈ મારા મિત્ર છે, માસ્ટર ડિગ્રી સાથે કરી, નોકરી પણ એક જ ટ્રસ્ટની અલગ શાળામાં કરીએ છીએ. એના માટે એટલું જ કહીશ, અંગોથી શોધવું તો આયુષ્ય મળે. અંગોથી શોધવું તો આયુષ્ય મળે, રંગોથી શોધવું તો મેં મનુષ્ય મળે. બહારથી ભલે કદ નાનો રહ્યું, ભીતરથી શોધવું તો કાવ્ય ભીનો મનુષ્ય મળે. પોતાની એકાદ રચના ઉપરાંત આપણને સૌને થોડા હાસ્યરસમાં તરબોળ કરે એવી વિનંતી ઘનશ્યામભાઈ દે છે.
સાહિત્યના સર્જક અને મારા જેવા સાહિત્યના રસિક જીવડાઓ ત્યાં ભડકે અને સ્ટેજ ઉપર ચડી જવું પડે. એમ એક સાયન્સનો ટીચર સાહિત્યના સ્ટેજ ઉપર ચડાવે. હમણાં યુભાઈ વાત કરી હતી કે હું ક્યારે માઇકમાં બોલ્યો નથી. આમ તો માઇક આરે મારે સંબંધો પુરાણો. માઇક માસ્ટર ને મિનિસ્ટર ત્રણને ભેગા કરો ને એટલે છૂટા પાડવા અઘરા. મારા પરમ મિત્ર વજુભાઈ ઘણી વખત કવિતાઓ જ્યારે પણ મળે ત્યારે એમ કહું એકાદ નવી રચનાઓ સંભળાવો. હું એનો ચાહક કવિતાઓનો અને વજુભાઈનો બેયનો. પણ એને મને હું ચા બોલવા ગયો એને માથું પકડી ડૂબાડી. માઇકની અને વાઇકની વાત કરીએ તો ડિફરન્સ શું? માઇક આમે બોલાય. માઇક ધીમું બંધ કરાય. માઇક બંધ થઈ શકે. માઇક બગડે તો રિપેર થાય. માઇક બદલી શકે. આમ તો શહેરની ધૂળ ખાતા ઘણા વર્ષો હોય ગયા, પણ જૈનમો ગામડામાં કાઠિયાવાડી ગામડું એ ધૂળિયું પાદર હોય, આંબલી પીપળી રમતા હોય, નદીમાં સાહેબોની દ્રષ્ટિ ચુકાવીને ધુબાકા માર્યા હોય. હા, એ અમારા ગામના રણછોડ બાપા અને અમારા ગામના દેવચંદ બાપા અને જમનભાઈની ગીતની ભજનાવળી સુરાવળી સાંભળી હોય. એવું એક નાનકડા ગામડામાંથી જ્યારે આવું છું ત્યારે આપણને એમ જ લાગે કે શહેર, ઘણા સાહિત્યકારો કહી ગયા ગામડા અને શહેરમાં ડિફરન્સ છે. ગામડા અને શહેરમાં ડિફરન્સ શું? ઘણા સાહિત્યો કહી ગયા છે સાહિત્યકારો કે ઘરે જમે અને બહાર જાય એ ગામડું, બહાર જમે અને ઘરે જાય ભેગા થઈને જમે તે ગામડું, ભેગું કરીને ખાય. તો વધારે સમય ન લેતા એક નાનકડી રચના, મારું પ્રિય ગામડું, મારું ગમતીલું ગામ. હમણાં જ વજુભાઈ બે પંક્તિ પેલી ગમતીલા ગામમાં આવી, કારણ કે એ ગીરના ગામડામાં ખાવજડા હેંડલ થયા ને એમાં રમનારા માણસ. કવિ દાદની એકાદી રચના યાદ આવી જાય કે રાયુ કોડંબા લઈ ઓડંબા જુએ જડંબા જડ બંબા કરી કઈ કાલંબા દીકરી લંબા જઈ અંબે જગ જગ લંબા હમણાનું કાંઈ સમજાણું કાંઈ. કવિ દાદની આ રચના હિરણ નદીનું વર્ણન કર્યું છે કે આકડિયા વાળી વેલ ખટાળી વેલ અડિયાળી રૂકવાળી ગઈ આટાળી જામી જાળી ભેખડિયાળી સેવાળી તને ગઈ તાળી જાતા ભાળી લખાણિયાળી લટકાળી એવી હિરણ હલકાળી નદી ઉપાડી નકરાળી. ઈ નદી હિરણ નામની નદીના કાંઠે આવેલું આ મંડોણા ગીર ગામ જવા જેવું, ખાવજડા જોવા જોઈએ. ગામના પાદરમાં સાહેબના ગામમાં ઘર સુધી પહોંચી જાય. આપણે કૂતરું આવ્યું હોય તો ડેલી ઠેકી જેવું. તો એક નાનકડી રચના, મારા ગામનું પાદર એટલે સ્વર્ગની સહેલ છે. મારા ગામનું પાદર એટલે સ્વર્ગની સહેલ છે. ત્યાંનું એક એક કોરડું વજુભાઈ ઇન્દ્રલોકનો મહેલ છે. ત્યાંનું એક એક કોરડું ઇન્દ્રલોકનો મહેલ છે. એક એક શેરી અહીં વૃંદાવનની કુંજ છે. લોક લોકમાં ભેરું અહીં કલાનો જ્યોતિર્પુંજ છે. દરેક વ્યક્તિની અંદર કંઈક પડેલું છે. ફરક એટલો છે ત્યાં અહીંયા સ્ટેજ નથી મળતું અને સેલિબ્રિટીઓને સ્ટેજ મળે છે. આમ તો છે જૂનો ટીંબો અને ભાતીગળ ભીંત છે, જેનો પ્રત્યેક પથ્થર સ્વયં જ્યોતિર્લિંગ છે. આમ તો છે જૂનો ટીંબો ને ભાતીગળ ભીંત છે, જેનો પ્રત્યેક પથ્થર સ્વયં જ્યોતિર્લિંગ છે. અહીં તહેવારો તો એક બહાનું હોય છે
અહીં તહેવારો તો એક બાનું હોય છે, બાકી ઉલ્લાસમાં રોજ તાપ ભિન્ન હોય છે. આપણે તો તહેવાર આવીએ તો તાપ ભિન્ન થાય. આપણે રવિવારની રજાની રાહ જોતા હોય. ગામડામાં જાવ 12 માસ ને 24 કલાક તાપ ભિન્ન હોય. સુરતની સંવેદના અહીં માનવતા બની મહેકે. સુરતની સંવેદના અહીં માનવતા બની મહેકે. ગામ લોકને સુખી જોઈ એનો માયલો મોર બનીને કહેકે. હોય રણછોડ બાપા કુંભારના ચાકનું વિધુર પણ. ત્યારે તમે ચાક જોયો? કુંભારના માટલા બનાવે. મારા ગામડામાં કુંભાર બાપા હતા ને, અમે જે સ્પેશિયલ રિસર્ચ કરીને ત્યાં આવ્યા હતા. એવડો માટીનો પિંડો મૂકે આમ કરીને ઘૂમ કરાવે ને, જોવાની મજા આવે. કઈ કઈક સાહેબ મોડા પહોંચે ને એટલે ખબર પડે કઈ કુંભાર. હા, હોય રણછોડ બાપા કુંભારના ચાકનું વિદુરપણું કે દેવચંદ બાપા દરજીના ઘનશ્યામ સબરીપણું. જમનભાઈ મુંગરાની સંગીતમય નગરીમાં વગર પેઢીએ હજુ લખાય છે અઢળક હુંડીઓ. મારા ગામનું પાદર એટલે સ્વર્ગનું મહેલ છે. મારા ગામનો ચોરો એટલે ગંગાનો ગમતીલો ઘાટ છે. કોઈ યાચક પણ ભૂખ્યું કે તરસ્યું ન રહે. આજે લાગણીનો એવો વહેતો અહીં ધસમસતો પ્રવાહ. મારા ગામનું પાદર એટલે સ્વર્ગની સહેલ છે. સાહિત્યનો રસિક જીવડો છે. શબ્દોની માયાજાળમાં ખબર ન પડે મને, પણ સાહિત્ય વાંચવું ગમે છે, સાંભળવું ગમે છે, જોવું ગમે છે. ગામડામાં આપણને એમ માનતા હોય છે કે ગામડાના લોકો અબુધ હોય છે, પણ ઘણી વખત શહેરના એજ્યુકેટેડ લોકોને કેમ ધૂમો મારી જાય છે એ તો 2 દિવસ પછી દુખે ને નહીં ખબર પડે. રેલવે સ્ટેશને એક ગામડાના બાપા ઉતર્યા. પકડે ચોણી જીનબંધ કળીઓ માથે પાઘડી મૂછું આકડે અને આમ કરીને આમાં માયલા જતા હતા. કદાચ તમે ચોણી અને કળિયું જોયું નહીં હોય. કળિયું તો જો કે હવે તો અહીંયા આપણે નોરતામાં બધા પહેરે છે એટલે જોયા છે, જેમાં ખીચા કેટલા છે તો ગણવા પડે. એ બાપા ઉતારા બરોબર ટીટી નજરે ચડી ગયા. ટીટી પાસે એવા ટીટીએ રોકી લીધા. બાપા ઉગાડ્યો. બાપા કહે છોડા છે હું ટિકિટ લાવો. તારે હું ટિકિટ ને કરું. બાપા થઈ ગયા છે બાપ ટીટી નો મગજ એ બાપા તમે ઘડી કરો માં ટિકિટ લાવવા. ટ્રેન માંથી ઉતરા ટિકિટ અહીંયા. ટિકિટ તો નથી છોડા. તો કે તો બાપા એ કે તો દંડ કરવો જોઈએ. દંડ ભરવો જોઈએ તમારે. દંડ કેટલો થાય? 500 રૂપિયા. 500 રૂપિયા ન દો તું કરી હું લે. કે બાપા કા તમારે ટિકિટ દેવી પડે કા 500 રૂપિયા નથી દેવા. લે શું કર લે કે તો જેલમાં અહીંયા આગળ પોલીસને બોલાવીને તમારે લોકઅપમાં આખી રાત પીડું રહેવું પડશે. કે બોલાઈ ગયા પોલીસ. એના પોલીસ ને હાથ કર્યો તો કે તું ધૈર્ય કરવા ઓલો લાલ પીળો થઈ ગયો. અત્યાર સુધીમાં એવો કોઈ કેસ નતો મળ્યો કાઢીને ધૈર્ય કરે. અને બાપાએ હળી કાઢી લીધી. પોલીસ આવી પેલા તો બાપાએ હળી કાઢી નાનો પીતો હોય ગયો એની પાછળ હળી કાઢી. બાપાએ આમ ત્યાં રાઉન્ડ મેળવા 2 રાઉન્ડ મેળવા 5 મિનિટ દોડ્યા પછી આવ્યો ને હાંફતા બાપા બોલ્યા કે ભાઈ બાપા પ્રેમથી તમે મને ટિકિટ આપી અને કા દંડ ભરજો. બાપાએ ખીચામાંથી ટિકિટ કાઢી. લે ભાઈ ક્યારનો કે બાપા ટિકિટ તો તમારી આજની છે તો કાંઈ દીકરો તો આજની જોઈ ને. તો કાંઈ આ ટ્રેનમાં ઉતરે એની છે તો એ ટ્રેનની જોઈ ને. બાપાને કીધું બાપાએ કે 5-7 મિનિટથી મને દોડવા પરસેવે લાલ પીળો કરી દીધો તો તમારી પાસે ટિકિટ હતી પેલા દઈ દેવાય નહીં. તો કે ગાંડાભાઈ ટિકિટ મારી પાસે તો હતી પણ મારા ભેગા બીજા 15 જણા હતા ને. અત્રે
શ્રી લોક ફરિયાદ ન્યૂઝ ચેનલના પૂર્વ સહતંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈ ગજ્જર કે જેઓ અત્રે ઉપસ્થિત છે. શ્રી કૌશિકભાઈ ગજ્જર સમગ્ર સમાજની મોહમાયાથી પર થઈ અને ભક્તિમય એક અલગારી જીવન જીવવા તરફ આગળ વધે છે. થોડો સમય પહેલા જ એમના ગુરુના આદેશના પરિણામે જ તેઓ દીક્ષિત થઈ અને સાંસારિક જીવનનો ત્યાગ કરેલ છે. પરંતુ અત્રે આપણા શાળા પરિવાર અને ન્યૂઝ ચેનલના નિમંત્રણને માન આપી અને તેઓ ઉપસ્થિત છે. તેઓ એમની જે આધ્યાત્મિક યાત્રાને આગળ ધપાવે અને એમાં પણ તેઓ સફળતાના શિખરોને સર કરે એ પૂર્વે અત્રે એવી મનોકામનાને વ્યક્ત કરવી એ પૂર્વે અત્રે હું શ્રી રમેશભાઈ દકાણ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ અત્રે ઉપસ્થિત શ્રી કૌશિકભાઈ ગજ્જરને શબ્દગુચ્છ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને તેમનું સ્વાગત અને અભિવાદન કરે. અને આપણે તાલીઓના ગડગડાટથી એમને ઉપસ્થિતિને આપણે માન લઈએ છીએ અને આગળ વધો કવિ શ્રી રવિલાલ વસાણી સાહેબ આગળ વધારે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું, લડવું કરી દીધું. બપોર થઈ ગઈ તો એમ લાગે બીજી સવાર ઉઠી. હવે ટીચર તરીકે વર્ષો સુધી સેવા આપી અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે મારા વડીલ મિત્ર, મારા ગુરુ, મારા ગ્રહપતિ, કહ્યું મને રવાડે ચડાવનાર, એ અત્યારે નિવૃત્ત છે. પણ નિવૃત્તિને એ સારી રીતે પ્રવૃત્તિમાં પરિવર્તિત કરી શકે છે. એના માટે એક પંક્તિ કહું તો, સ્વયંની રચેલી છે મોસમ આપણી તો, સ્વયંની રચેલી છે મોસમ છે આપણી તો, હું વરસતી રહીશ ને તું ભીંજાતો રહી જશે. સતત જાત સાથે સંગીત સમારંભ કરી કોઈ વિચારકે કહ્યું છે ને કે બીજા સાથે તકરાર કરીએ તો વાગ્મિતા જન્મે, પણ સ્વ સાથેની તકરારમાંથી કવિતા જન્મે છે. પ્રકૃતિ સાથેનો નાતો એમનો સ્વભાવ છે. ખોબો ભરો, ફાટું ભરો, હૃદય ભરો, આંખો ભરો, આ હવા સૌરભ આકાશને ક્યાં પહેરાવો હોય છે. તો હવે કિશનભાઈ ફુમ્મરને વિનંતી કરીશ તો તેની રચનાઓ રજૂ કરે. કિશનભાઈ આમંત્રણ આપી અને અત્રે ઉપસ્થિત રાખવા બદલ હું એમનો ખૂબ આભારી છું. ખાસ કરીને તો કવિ સંમેલન જેવા મહાવરામાં મારી પહેલી ઉપસ્થિતિ છે. તત્વચિંતકો એવું કહે છે કે ઈશ્વરના સીધા પ્રતિનિધિ ઋષિ, ઝાકળ બિંદુ અને ફૂલ આ ઈશ્વરના સીધા ઉપસ્થિત પ્રતિનિધિઓ છે. એના પછીનું બાયસ ધરાવતો જો કોઈ પ્રતિનિધિ હોય તો એ કવિ હૃદય છે. વેદની ઋચાઓ હૃદયમાં જન્મી અને અર્પિત થઈ સમાજને. નીચે કે લખ્યું નહીં કે રચયિતા સો એન્ડ સો એન્ડ સો, એમનો સહજ ભાવે અર્પિત થઈ. કવિના હૃદયમાં ઉઠેતી અમી વાદળીઓ સહજ રીતે સમાજમાંથી કલુષિત સુંદર એની અંદર જે નીકળ્યું છે, કડવાશ આવી તો કડવાશ, તુરાશ આવી તો તુરાશ, ભૂરાશ આવી તો ભૂરાશ અને સૌંદર્ય મળ્યું તો સૌંદર્ય કવિ અર્પી દે છે. એટલે ઈશ્વરનો સીધો પ્રતિનિધિ કહીએ તો એ કવિ છે. આ બધા વડીલ કવિઓને નમસ્કાર સાથે હું તો એક નાનકડી વાત તમારી પાસે કહું અને મારી જે અછંદસ રચનાઓ બે ચાર લખાયેલી છે તમારી સામે રજૂ કરીને કૃતજ્ઞતા અનુભવીશ. આઠમથી સંધ્યાએ ગામનું ધણ ગામમાં પાછું ફરતું હોય, ભૂરો રતુમડો પ્રકાશ હોય, એમાં ઉડતી ગોરજ હોય અને એ ગોરજના રજકણોમાંથી જેમ પીંડ બંધાય એમ ગ્રામીણ આવાસમાં આયામમાં ઉછરેલો હું કદાચ કવિત્વ સુધી ન પહોંચ્યો હોઉં. કદાચ મારામાંથી તમે ધારો એવી કવિત્વ ન પણ વસે. અસ્તુ સાતો કહું કે થોડા દિવસ પહેલા ગુણવંત શાહની બે ચાર પંક્તિઓ ધ્યાને આવી મારી રજૂઆત કરું એ પહેલા એ બે ચાર વાતો કરી દઉં. આનંદ વગરના ભારેખમ અધ્યાત્મથી
થોરિયાના ઠૂઠા જેવા વૈરાગ્યથી, આનંદ વગરના ભારેખમ અધ્યાત્મથી, થોરિયાના ઠૂઠા જેવા વૈરાગ્યથી, કાયરતાની કુંખે જન્મેલી અહિંસાથી, અંધશ્રદ્ધામાં ડૂબકા ખાતી ભક્તિથી, સ્ત્રીઓથી દૂર ભાગતા બ્રહ્મચર્યથી, ગરીબીના ઉકરડા ઉપર ઉગેલા અપરિગ્રહથી, કર્મના ટેકા વગરના જ્ઞાનથી અને જ્ઞાનના અજવાળા વગરના કર્મથી, હે પ્રભુ તું મારા દેશને બચાવજે. કુણવંત શાહ કહે છે. હવે સાહેબે વસંતથી શરૂઆત કરી, ફાગણ ફોયો, સુંદર સુંદર મહેકતી હવાઓ શરૂ થઈ છે, વસંતના વધામણાઓ શરૂ થઈ રહ્યા છે. તો 2029-284 ની અંદર રચાયેલી એક વસંત ઉપરની મારાથી લખાયેલું નાનું કાવ્ય, કદાચ કાવ્ય મારી દ્રષ્ટિએ ન પણ હોય અને વિવેચકોની દ્રષ્ટિએ શું કહેવાય મને નથી ખબર. ખીલ્યા ફૂલો વહે ઝરણા, બધે વસંત રાજ છે, ઝૂમે લચકતી ડાળો, કોકિલ ગુલતાન છે, પમરાટ ભેરો વહે પવન, આમ્ર મંજરી છલકાય છે, કેસુડો રૂમે ઝૂમે ફાઈટો, બધે છલકાય છે, કલશોર વિહંગોના સાંભળી હૃદય મલકાય છે, હળું હળું પવન લહેરથી વસંત લહેરાય છે, હેલે ચઢી વસંત ગુલમોહરને દેખાય છે, આનંદ ફુવારે વસંત તોધે વહી જાય છે, વસંત તુજથી જ તો પ્રકૃતિ ગુલતાન છે, ખરેખર વસંત તુજ પ્રકૃતિ તાજ છે, ખરે તારાથી તો સૌંદર્ય એ શરમાય છે, નિખરી પ્રકૃતિ ખીલ્યા કમળો ભ્રમરકા શરમાય છે, વસંત ધોધમાં તણાય બધું જ બેફામ છે, આંખોથી પી ને જામ ચકચૂર છું, તરબોળ છું, વસંત ખરે જ તું પ્રકૃતિની શાન છે, કિંતુ હાય શોપિયા માનવી મન તું જ બેભાન છે. વસંત તો પડે પણ ખીલે છે, ભરપૂર ખીલે છે, પણ આપણું મોઢું સોંપ્યું હોય અને સવારથી સાંજ સુધી ઈનું જ રહેવાનું હોય તો વસંત બિચારી શું અસર કરવાની છે. ગાંધી લેખના 1987 માં ગાંધીનગર વિધાનગૃહની સામે ગાંધીજીની એક કાંસ્ય મૂર્તિ મૂકવામાં આવી. એની ઉપર જે ભાવ અભિવ્યક્ત થતા હતા એ થોડા કરુણાસભર હતા અને ગાંધીજીને લાગુ ન પડે એવા હતા. બાબુભાઈ જસુભાઈ પટેલે રીટ પિટિશન કરેલી વખતેની વિરોધમાં કે આવી મૂર્તિ અહીં ન રાખો. ત્યારે આ ગુરછાબમાં ત્યારે આ કાવ્ય પ્રસિદ્ધ થયું હતું અને મેં લખ્યું હતું એ ભાઈ સાહેબ છોડો હવે મને, ગાંધીજી એની વેદના વ્યક્ત કરે છે. ભાઈ સાહેબ છોડો હવે મને, થાય છે હાય મારું હૃદય ફાટી પડશે ને, વહી રહી છે લોહીની નદીઓ ચોપાસ ને, શું કરું થઈ ભૂલ મારી તમ કને, શું કરું થઈ ભૂલ મારી તમ કને, રચ્યા ઉચ્ચ આદર્શો મેં ઉચકવા તમને, મેં આદર્શો રચ્યા તમે પાળો એટલા માટે, હું જોઉં છું એ બધું જ થયું ફના ને, મુજ સત્ય અહિંસા પડી રહ્યા ખાદીની આડશે ને, ભાષણોમાં જ ગરીબી ખુદ દૂર કરે ગરીબોને. પ્રધાનોના ભાષણો થાય, ગરીબી દૂર કરવાની વાતો થાય, પણ બિચારો ગરીબ દૂર થતો જાય અને ગરીબીના ભાષણ 5 સ્ટાર હોટલમાં એસી ચેમ્બરમાં થાય. ભાષણોમાં જ ગરીબી ખુદ કરે દૂર ગરીબોને,
જોતો રહું હું એ ગરીબો લોહી વહાવે કાજે અન્નને, છતાંય રહે ભૂખ્યા પેટે જીવે આંસુ પીને. ફેશન ફાટી ખાદી તણી કહેવાતા સેવકો તને, ખાદીના જભા અને ટોપી અણીદાર, ખીપો આંખમાં લાગી હોય લોહી નીકળે એવું હોય એવી ડીસી કરેલી ખાદી. ફેશન ફાટી ખાદી તણી કહેવાતા સેવકો તને, ગરીબી બિચારી ઢૂંઢે ખૂણો ખાંચરો પોતાની શરમ ઢાંકવા માટે. ઢાંકવા મથી રહી છે ચિથરે હાલ આબરૂને, અર્ધનગ્ન ફેશનેબલો બેફામ નાચે સ્ટેજ પર ને, હજારો બાલ કંકાલો મરે અપૂરતા પોષણે. ઓ પ્રધાનો બંધ કરો હવે ખોટા ખાદી આચારોને, હાય લાગશે એ ગરીબ કંકાલોની તમને, તો બાળી નાખશે તમ રંગીન સ્વપ્ન સૃષ્ટિને. પછી ના રહેશે નામો નિશાન ઉદ્ઘાટનો ભાષણોનું. છેલ્લે લાંબી કે ટૂંકી જિંદગી ગુજરે છે, લાંબી કે ટૂંકી જિંદગી ગુજરે છે, સાચા કે ખોટા કામ તો રોજ થાય જ છે. આવો કે જાઓ સરવારે તો શૂન્ય જ છે, આવો કે જાઓ સરવારે તો શૂન્ય છે. નીતિ કે અનીતિ સરખું જ માને છે, હોવા કે ન હોવાનો ભેદ વળગેલો જ છે. સુખ કે દુઃખ તો રોજ અહીં કરવટો બદલે છે, જીવવા પલ દો પલ અહીં માનવડું રોજ મરે છે, જીવવા પલ દો પલ અહીં માનવડું રોજ મરે છે. મરતા મરતાએ જીવાનો સતત દાખલો કરે છે. સાચું કે ખોટું એ બહુ મોટી વાત નથી, હસતા કે રોતા રોજે રોજ મસ્ટરમાં હાજરી પુરાય છે કે ભાઈથી જીવતા છે. મનથી કે શરીરથી જીવાય તો જાય છે. થેન્ક યુ. આભાર. ધન્યવાદ કિશનભાઈ. કવિએ કહ્યું છે મરવાનો સમય નથી એટલે જીવે છે લોકો, આમ તો દિવસમાં 10 વાર મરે છે લોકો. હવે આ સમારંભ જેના થકી સેતુરૂપ જે બન્યા છે એવા આપણી શાળા માતૃમંદિર સ્કૂલના ટીચર હરેશભાઈ રાવલ, કવિશ્રી હરેશભાઈ રાવલ રાવલ સાહેબ એટલે નિત્ય નૂતનતાનો આવિષ્કાર, એનો પર્યાય. બાબત સાહિત્યની હોય, સૌંદર્યની હોય કે શિક્ષણ, સતત અપગ્રેડ થયા કરવું એમનો સ્વભાવ છે. કવિએ લખ્યું છે કે કવિ પ્રથમ હદ વગરનું દર્દ આપે, પ્રથમ હદ વગરનું દર્દ આપે, પછી મીરા સરીખું પદ આપે. એકાદ રચના એવી રજૂ કરશે, આજના બાળકનું બાળપણ, બાર વગરના ભણતરની વાત થાય છે, પણ વાસ્તવિકતા આપણે સૌ જોઈએ છીએ કે બહાર નીચે દબાયેલું છે. એની પીડાને રજૂ કરતો, એની સંવેદનાને રજૂ કરતો એક રચના પણ એ બધે સંભળાવશે હરેશભાઈ. ખાસ કરીને અત્રે શાળા પરિવારના જે ટીચર્સ છે એમના સંતાનો, એટલે કે જસ પ્રથમ, ધ્રુવા કે પછી હિતાર્થ હોય કે પછી સરોજબેનનો બાબો, આ બધા જ્યારે ક્લાસરૂમની અંદર હોય અથવા આ બાલ સિતારાઓ, તો કેવી વેદના હોય કે કેવો એમને વિચાર થતો હોય. તો જાણે એ કહેતા હોય કે અલી વડની વડવાય, અલી વડની વડવાય અઈ ખિસકોલી ડાય, વળી સાંભળ ટબુકડા તળાવ, કોઈને ન કહેવા ના ખાવો સોગન, કોઈને ન કહેવા ના ખાવો સોગન, તો મારે ટીચરની કરવી છે રાવ, તો મારે ટીચરની કરવી છે રાવ. ચકલીના બચ્ચાને ચકલી ચણાવે, ચકલીના બચ્ચાને ચકલી ચણાવે, એવું કાલું ભણાવે છે ક્યાં મિસ. બારીએથી હાય હેલો કહજો કોયલડીને, બારીએથી હાય હેલો કહજો કોયલડીને, તો ચિસ્મા પલટાઈ જાય છે મિસ. મારું અઘરું અંગ્રેજી ને વાયડું વિજ્ઞાન, મારું અઘરું અંગ્રેજી ને વાયડું વિજ્ઞાન, તુરા તોફાની દાખલાના દાવ, કોઈને ન કહેવાના ખાઓ સોગન,
તો મારે કરવી છે ટીચરની રાવ. બહુ શાણા ચતુર છે, બહુ શાણા અને ચતુર છે તો શોધી બતાવે ક્યાં ફૂલોમાં સંતાડી છે ખુશ્બુ, ક્યાં ફૂલોમાં સંતાડી છે ખુશ્બુ. કેમ હલકી હવામાં સાતેય જન્મારે લાગતું ના માછલીને ઉડવાનું ચસ્કું. સાતેય જન્મારે લાગતું ના માછલીને ઉડવાનું ચસ્કું. ક્લાસરૂમ ટીચર ને બોલ્ડ પેન બુક્સ, ક્લાસરૂમ ટીચર ને બોલ્ડ પેન બુક્સ. મારી છાતીના ધગધગતા દામ, મારી છાતીના ધગધગતા દામ. કોઈને ન કહેવા ના ખાઓ સોગન, તો મારે ટીચરની કરવી છે રાહ. ધન્યવાદ સર. હવે આજથી લગભગ 7-8 વર્ષ પહેલા કવિતાનું વૃક્ષ અહીંયા પાંગર્યું. આજે ઘટાટોપ બની ગયું છે. ખાસ અમદાવાદથી થોડું કામ હતું, પણ મેં કહ્યું તો આવો મજા આવશે. અમે બધા લગભગ આ 2-4 વડીલ મિત્રોની વાત કરતા સ્ટેજ પર પહેલી વાર આવ્યા છે. મુઠ્ઠા બોલવાની થાય કવિતા. એમના શબ્દોમાં મને થોડુંક પરિચય આપીશ. લાગણીથી ખળખળો તો છે દિવાળી, લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. ઘાવ જે લઈને ફરે છે કંઈક જૂના, ઘાવ જે લઈને ફરે છે કંઈક જૂના, પીડ એની જો ગળો તો છે દિવાળી. દીવડાઓ બહાર પ્રગટાવે થશે શું, ભીતરેથી ઝળહળો તો છે દિવાળી. આમ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવા છતાંય એ પોતાની અભૂતપૂર્વ અને અભૂતપૂર્વ રચનાઓ રજૂ કરશે. થાનકી સાગર. મારા પ્રેરણા સૂત્ર તો વધુ સરસ છે કે જેને મને આ દ્વારા કાવ્ય દ્વારા આગળ ધપાવ્યું. મેં પેલી કવિતા લખી હતી 1 વર્ષ પહેલા પ્રેમ ઉપર, કે એનું શેષ છે મારો પ્રેમ અધૂરો રહી ગયો. ખબર નથી એને હું શું કહી ગયો, પ્રેમ મારો આંસુની ધારામાં વહી ગયો. મળવાની છેલ્લી તક પણ ગુમાવી મેં જ્યારે એને બીજો જીવન સાથી મળી. બિલકુલ ના હતો ગમ તૂટવાનો હૃદયમાં, બધું જ હું ચૂપચાપ સહી ગયો. સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉં છું એને, બાકી તો હું જીવતો જ સાગરમાં ડૂબી ગયો. મિત્રોના સાથમાં હસી લઉં છું હું જરા, નહીંતર મારું દર્દ તો હું ચૂપચાપ જ પી ગયો. રડાવી જાય છે ક્યારેક એની યાદ મને, કારણ કે મારો પહેલો પ્રેમ અધૂરો જ રહી ગયો. જ્યારે તને કોઈ રડાવશે તો હું તને યાદ આવીશ, જ્યારે તને કોઈ મનાવશે તો હું તને યાદ આવીશ. ગજબ છે મારો પ્રેમ, તને પણ ખબર હશે ચોક્કસ, જ્યારે તને પણ પ્રેમ થશે તો હું તને યાદ આવીશ. જેવું નામ છે એવા ગુણ છે. શબ્દો દ્વારા આપણે જોયું. હવે માતૃમંદિર સ્કૂલની વિદ્યાર્થી નવી કવિયત્રી કૃપાલીબેન ત્રિવેદી ધોરણ 12માં સ્ટડી કરે છે અહીંયા સર, અને પોતાના ચહેરા જેટલી માસૂમિયત તેના કાવ્યમાં પણ હોય છે. ઉગતા કવિની આંખમાં સપના આંજુ ને એમ એના જીવતરને હળવે હળવે માંજુ. કૃપાલી ત્રિવેદી. We all know change is universal and inevitable. Change has never been easy in our life, so title of my poem is Change. To begin anew, you must say farewell to who you once were. To open a new door, you must close old one first. That can be heartbreaking and scary, but it is necessary if you are to change and grow. Say goodbye to the old you and rise up as stronger and magical you. You walk through the doorway to a new and happier life. My second poem is in Hindi. The title of the poem is Choti Choti Baatein. छोटी छोटी बातें जिंदगी में क्या रंग दे जाती हैं, छोटी छोटी बातें जिंदगी में क्या रंग दे जाती हैं, सोचते सोचते एक पल में दीवाना बना जाती है, बिगड़े हुए रिश्तों को सुलझा सा चाहती है, आंसुओं के मोती को खुशी में बदल डालती है, छोटी छोटी बातें जिंदगी में न जाने क्या रंग दे जाती है. ना रहा काबू लफ्जों पर
ना रहा काबू लफ्जों पर तो आतंक सा मचा जाती है, एक मुस्कान पर जैसे पर्दा सा लगा जाती, न जाने छोटी छोटी बातें जिंदगी में क्या रंग दे जाए। थैंक यू एंड हैव अ नाइस डे। धन्यवाद वाले बेटा। आ एक શરૂઆત છે, પણ એમ લાગે કે ધીંગી શરૂઆત છે। હજુ ખૂબ ખૂબ આગળ વધો, બધાએ શુભકામના। આવે છેલ્લા કવિયત્રી, આમ તો એને પહેલા કહેવાય, કારણ કે શૂન્ય આવે ત્યાંથી એનું મૂલ્ય વધે। માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતા નૂતન કવિયત્રીની રચનાઓ માતબર એટલા માટે કહું છું, એને માં અને મે વર્ષા બંને પર એક એક રચનાઓ રજૂ કરશે। અહીંયા માં તો ભગવાનની પરમાત્માની કક્ષામાં આવે એટલે એની વાત બહુ નથી કરવી, બધાને ખ્યાલ છે, એનું મૂલ્ય થઈ જ ના શકે શબ્દો થકી। વરસાદ અને કેવું તાદર્શ્ય ચિત્ર બન્યું, કાલે આવ્યો તો આજે થોડો આવવાની તૈયારી કરે છે। રમેશ પારેખની એક રચના નાનકડી કે ઓણું કા ચોમાસે 2 ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તમારો વટ, લેવા નીચે ઓસરી ને આંખો નીચે ગાલ, નખથી નક્ષત્રો સુધી જળાવ્યું આ સાલ, વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ, આ તો ઘરમાં પડતું જળનું ટીપું ધાડ, નખ ઉગ્યા અંધારને ભીતે ઉગી દાડ, ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ, તારા બટને કચ્છની સુડી સરખી ધાર, અમે કમળની દાંડલી કરીએ શો તકરાર, મીરા કહે કે સાવરા વીજળી વાગે બહુ, બીજું શું શું થાય આવ કાનમાં કહું। माँ की गोद और पापा के कंधे आज याद आते हैं बचपन के ओलों में, रोते हुए सो जाना, खुद से बातें करते हुए खो जाना, वो माँ का आवाज लगाना, खाना अपने हाथों से खिलाना, वो पापा का डांट लगाना, अपनी जिद पूरी करवाने के लिए नखरे दिखाना, क्या वो दिन थे बचपन के सुहाने, क्यों लगते हैं आज सब बेगाने, अब जिद भी अपनी सपने भी अपने, किससे कहें क्या चाहिए, मंजिलों को ढूंढते हुए हम कहाँ खो गए, क्यों हम इतने बड़े हो गए, क्यों हम इतने बड़े हो गए। બીજી જ કવિતા માં ઉપર ગુજરાતીમાં છે। દોસ્ત તું જે કરતો તો એ હું કરું છું, નવી વસ્તુ જોઈને હું પણ જીત કરતો તો, જો વસ્તુ ના મળે તો હું હજી જોરથી રડતો હતો, મમ્મીનું હૃદય પીગળાવીને હું મારી જીત પૂરી કરાવતો હતો, હજુ પણ જીત કરું છું, પણ હવે મારી જીત એ કોઈ પૂરી નથી થતી, મમ્મી મને મળતી નથી। હવે ત્રીજી કાવ્ય છે વરસાદ ઉપર, એ છે ચાલ વરસાદની મોસમ આવી છે, વરસતા જઈએ, ઝાંઝો હો કે દરિયાઓ તરસતા જઈએ, મોતના દેશથી કહે છે કે બધા ભડકે છે, કેથી કાંઈ નથી કામ છતાંય ચાલ અમસ્તા જઈએ, આપણે ક્યાં છે મમત એક જગ્યાએ રહીએ, માર્ગ માંગે છે ઘણા, ચાલને ખસતા જઈએ, સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કહીએ, બાંધી એક નગર ને જરા વસતા જઈએ, તાર દેના પણ એક મૂંઝવાની મજા, રાગ છોડ્યો છે રુદનનો છતાંય હસતા જઈએ। થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે। આપણી વચ્ચે દૂરી ઘણી વધી ગઈ છે, ચાલો નજીક આવવા થોડા થોડા ખસતા જઈએ। અહીંયા હવે સંચાલન સોંપું છું હરેશભાઈને। આજના આપણા મેઘધનુષી કવિ સંમેલનની છેલ્લી રચના એટલે શ્રી જેપી ત્રિવેદી સાહેબ પ્રવર્તમાન સમય સાંપ્રત સમયની વ્યથા અથવા તો અનુભૂતિને શબ્દોદય આપતા કવિ શ્રી જેપી ત્રિવેદી સાહેબ। મુંબઈનો મરીન લાઇન્સની સમુદ્રની પાર હોય કે પછી આપણી રેસકોર્સની પાળી હોય, સ્થળ બદલાતા નથી। એક કપલ, એક યુગલ એક બેઠું છે અને કબૂતરની જેમ ગુટુરગુ કરે છે। ઘડીકમાં બે જણા
તાળીઓ આપે, ઘડીકમાં પાછા વામો પડી જાય. મને થયું કે આ શું હશે? કુતૂહલથીઓ તો ના કોઈ માલનીય વાત છે, ના કોઈ માલનીય વાત છે કે વાતમાં માલ છે. વાતમાં ફક્ત બે દિલનો ધડકનો તાલ છે, એક તાલ છે, બે તાલ છે, ઓલી તાળીઓનો તાલ છે અને તાલમાંનો માલ છે તો જીવનમાં હડતાલ છે. ના કોઈ માલનીય વાત છે કે વાતમાં માલ છે, વાતમાં ફક્ત બે દિલનો ધડકનોનો તાલ છે, એક તાલ છે, બે તાલ છે, ઓલી તાળીઓનો તાલ છે અને તાલમાં માલ છે તો જીવનમાં તાલ છે. પછી હવે કવિતા રજૂ કરું એ પહેલા થોડા કવિતા રજૂ નથી કરતો, સમયને અનુલક્ષીને. હવે તો છે ને, હવે 76 વર્ષ થયા એટલે પછી લખવાનું તો વિચાર કરતા વિચાર જેટલી ઝડપે ચાલે છે પણ મારો કલમ છે ને એ હવે મન ગતિએ ચાલે છે એટલે હું પહોંચી નથી શકતો. છતાં પણ ઘણી કોશિશ કરું છું. મોત છે માનવનો, મોત છે માનવનો હક તો સંતાપ શા માટે? મોત છે માનવનો હક તો સંતાપ શા માટે? અને જીવન તો જીવી લઈએ, જીવન છે તો જીવી લઈએ તો નકામો સંતાપ શા માટે? ભલે ને યમરાજ ખુદ આવે, ભલે ને યમરાજ ખુદ આવે, ન ડર છે પુણ્યશાળીને. ભલે ને ખુદ યમરાજ આવે, ડર છે ન પુણ્યશાળીને. અને ડરો છો આટલા બધા તો પાપ કરો છો શા? અરે સમજાતું નથી કે આ મંદિરો ને મસ્જિદો સુના શા માટે? સમજાતું નથી કે આ મંદિરો ને મસ્જિદો સુના શા માટે? ને નખરાડીને નટીને જોવા નસારો શા માટે? સમજાતું નથી કે આ મંદિરો ને મસ્જિદો સુના શા માટે? અને નખરાડી નટીને જોવા ધસારો શા માટે? ને પૈસાદારોને ત્યાં બાળકોની માનતા શા માટે? ને પૈસાદારોને ત્યાં બાળકોની માનતા શા માટે? ને જ્યાં ઘરમાં રહેવા કડકાઈ છે ત્યાં બાળકોની વખાણ શા માટે? અરે ગોરા ગુલાબી ગાલને લાલીની મરામત શા માટે? ગોરા ગુલાબી ગાલને લાલીની મરામત શા માટે? ને સુંદર એવા નયનોને કાજળની કરામત શા માટે? અરે ઈશ્વરના રૂપને શણગારની સજાવટ શા માટે? ઈશ્વરના રૂપને શણગારની સજાવટ શા માટે? અને હૃદયના સોઢું પ્રેમીને લગ્નની બનાવટ શા માટે? હવે તો છેલ્લું છે, શેષ જીવનમાં શૂન્ય રહ્યું છે, શેષ જીવનમાં શૂન્ય રહ્યું છે અને શૂન્ય મનસ્કે બેઠો છું. શેષ જીવનમાં શૂન્ય રહ્યું છે અને શૂન્ય મનસ્કે બેઠો છું. અનંતના અંતકાળીમાં અંતે આવીને છેલ્લે બેઠો છું. આપ સૌની દુઆ લઉં છું કે જીવું ત્યાં લગી લખ્યા કરું ને આપને જો સમય મળે તો સંભળાવા કરું. આમ તો એવું કહેવાય કે જે વ્યથાને અટકે નહીં, જે વ્યથાને અટકે નહીં એ કલા અધૂરી છે અને જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે. એવું વ્યથાને અમારો શીઘ્ર કવિ કે પોતાની વ્યથાને કદાચ આ કેમ્પસની અંદર એન્ટર થાય અને સ્ટાફ રૂમ સુધીમાં પહોંચી જાય ત્યાં સુધીમાં તો શબ્દોદય આપવા માટેનો સક્ષમ એવો અમારો આ કલમનો કસબી શ્રી વ્રજલાલ વરસાણી છેલ્લી કવિતા અત્યારે સંભળાવશે. અને ક્લાસમાં બહુ સંભળાવું, તમને સંભળાવું નથી ખબર. બહુ જૂની કવિતા રેકોર્ડ કરી મોબાઈલમાં મોકલી વોટ્સએપ, એ જ પાછી એને સાંભળવું છે. આગ્રહ છે એટલે ટાઈમને મને ખ્યાલ છે. अहमदाबाद से आवे से अपमान न थाय. जिन्हें शक हो वो करे और खुदाओं की तलाश. हम तो इंसान को दुनिया का खुदा कहते हैं. सर के ना सवार थी काव्य दरेक चेहरा पर काव्य देखाय છે. પર્ણ પર, ચહેરા પર, આકાશમાં. કવિ નવનીત ઉપાધ્યાય બહુ નામ મોટું નથી. હું એમ કહું છું કાવ્ય ગમે ને એ કવિ સારા કવિ બધા સારા છે પણ કાવ્ય ગમે. નવનીત ઉપાધ્યાય લેક્ચરર હતા અહીંયા કોલેજમાં. પછી એ મને શોધતા હતા. અચાનક મળી ગયા, એને મોઢે કવિતા સાંભળી, ઘરે બોલાવી કવિ સંગ્રહ આપ્યો, પાછા આપવાની શરતે હું આપું છું. હા, એની કવિતા મને તમે ક્યાંથી શોધ્યું? મેં યુનિવર્સિટી ભણતો 87-88માં લાઇબ્રેરીના એક મેગેઝિનમાંથી કવિતા મળી. બહુ બધે બોલો છો, ગમે એ બોલું છું. અને પછી એ કુદરતની મહેરબાની, લગ્ન પેલા પિક્ચરના ગીત યાદ ન હોય
કવિતા બે ચાર વાર વાંચીએ લગભગ યાદ રહી જાય ગમતી હોય એવી. તો એમાંની એક કવિતા એ તારી આંખો તો જો, એનું શીર્ષક છે વહેલી પરોઢ સમા સપના એના જ મને ધુમ્મસમાં આપે છે ખો, એ તારી આંખો તો જો. ટેરવાને થાય કે વાત ઓઠોમાં બંધ હોય વાતોના દરિયા ને દરિયામાં 4-5 મોતી હોડી હંકાર જટ આવહી આવ હજુ મનમાં હું વાટ તારી જોતી. આ ખુલ્લા મેદાન સમી મોકળાશ હોય અને આંસુ એકેય નહીં જો, હે તારી આંખો તો જો. ટેરવાને થાય કે જાસૂદના ફૂલ અને મારામાં માય નહીં ગીત, આંખો મીચું કે હું તો ઉડવા લાગુ છું, મને આવું ને યાદ કરો મિત. આજ મારી ધારણામાં આવ્યું કદંબ અને એમાં તું આવી જાય તો, એ તારી આંખો તો જો. ધન્યવાદ. કાવ્યો થી તો આપણે ભીંજાણા, પરંતુ આપણને ભીંજાવનારા આમ તો આ વાદળાઓ ક્ષણિક નથી, માવઠાઓ નથી. આપણા માટે તો 12 માસ ચોમાસું એવા આપણા હાથવગા આ કવિ મિત્રો છે. તેઓને અત્રે આપણા આંગણાના મહેમાન અને આપણા આદર્શ કવિઓ, એમને આપણે સન્માનિત કરવા તરફ આપણે આગળ વધીએ. તો એ અર્થે સૌપ્રથમ હું શ્રી તકાન સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ અત્રે મંચસ્થ એવા કવિઓને આપણે એક પછી એક એમને સન્માનિત કરશું. સૌપ્રથમ અત્રે ઉપસ્થિત મંચસ્થ એવા કવિ શ્રી સુમંતભાઈ ઉપાધ્યાય, તેઓને લોક ફરિયાદ ન્યૂઝ ચેનલ અને માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વતી આપણે સન્માનિત અભિવાદિત કરીએ છીએ. તો સન્માન પત્ર અને સાથે મોમેન્ટો દ્વારા આપણે એમનું સન્માન કરીએ. તાલીઓના ગડગડાટથી આપણે આ કવિ મિત્રની ઉપસ્થિતિની નોંધ લઈએ. આમ તો અંગ્રેજી સાહિત્યમાં એવું કહેવાય, what is this life full of care, we have no time to stand and stare. સમયની આપણે અગ્રિમતાને ધ્યાનમાં રાખીએ છીએ અને તેના પરિણામ એ જ રીતે અત્રે મંચસ્થ એવા આદરણીય વડીલ શ્રી જેપી ત્રિવેદી સાહેબ, તેઓને પણ શ્રી તકાન સાહેબને વિનંતી કે તેઓને સન્માનિત કરશે.